टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપ સૌ કોઈનું સ્વાગત કરું છું। ભારતીય શેર બજાર સતત તેજી બાદ એક રેન્જમાં બંધાઈ ગયા છે। હવે આ રેન્જ કઈ દિશામાં આગળ વધશે તે કદાચ આજનો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ નક્કી કરી શકે છે। તો કયા પ્રકારના સંકેતો આજે મળી રહ્યા છે તે સમજીશું, પણ આવો શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું। બજાર માટે મોટું જીઓપોલિટિકલ અપડેટ। ઇઝરાયલ હમાસ વચ્ચે શાંતિ સમજૂતી। બંને શાંતિ સમજૂતીના પ્રથમ તબક્કા પર કરી સહી। ટ્રમ્પે કર્યો દાવો હમાસ તમામ બંધકોને છોડશે। ભારતીય બજાર માટે સારા સંકેત। એફઆઈની સતત બીજા દિવસે કેશમાં ખરીદદારી, શોર્ટ પોઝિશન ઓછી કરી। ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી। એશિયન માર્કેટમાં તેજી અને અમેરિકન માર્કેટ તેજી સાથે જ થયા હતા બંધ। આજે ટીસીએસની સાથે થશે બીજા ક્વાર્ટરના પરિણામની સિઝનની શરૂઆત। ટાટા એલેક્સી સહિતના કેટલીક નાની કંપનીઓના પરિણામ આજે। બીજા ત્રિમાસિકમાં પ્રેસ્ટીજ એસ્ટેટના વેચાણમાં 50%નો વધારો, કલેક્શનમાં 55%નો વધારો। કોનકોરનું વોલ્યુમ 10%થી વધ્યું। એક્સપોર્ટ ઇમ્પોર્ટ વોલ્યુમમાં 9%નો વધારો। મુંબઈમાં આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર। વેપાર, ફિનટેક અને રક્ષા જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા સમજૂતી થશે। સવારે 11:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ। આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે તમને એક મામૂલી એવી મજબૂતીના સંકેતો આપી રહ્યા છે તો આ સંકેત છે શું? એટલે કે ગિફ્ટ નિફ્ટી દિવસની શરૂઆત કંઈક 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે થઈ હતી। અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ કંઈક નર્વસનેસ 30-40 પોઈન્ટ્સ આસપાસની મામૂલી મજબૂતીનો સંકેત તમને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે। સો એકદમ બેર મિનિમમ ઠંડી ઓપનિંગ તમને જોવા મળશે સેન્સેક્સ એક્સપાયરીને દિવસે, નંબર 1। બીજું, તમે હવે ગ્લોબલ સંકેતો પર આવો, એટલે કે અહીંયા ડાઉ ફ્યુચર્સના આંકડા પર જો આપણે નજર કરીએ, ડાઉ જોન્સ ફ્યુચર્સ જે છે તે પણ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં જોવા મળી રહ્યું છે અને તેના સંકેત પર જો તમે નજર કરશો તો ત્યાં 70-80 પોઈન્ટ આસપાસ સવારે કંઈક 6:30 વાગ્યાનો સંકેત હતો અને અત્યારે પણ એ જ ફ્લેટિશ મજબૂતી તમને જોવા યથાવત મળી રહી છે। પ્લસ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં સારી તેજી જોવા મળી છે। તો એ ગઈકાલની અમેરિકન માર્કેટની તેજી શું હતી તે જરા હવે આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરીએ। મારા સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તો આવો તેમની પાસે જઈશું। ધવલ, ગુડ મોર્નિંગ। જણા સમજી લઈએ આપણે ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ થોડી એવી મજબૂતીના સંકેત આપે છે, પણ અમેરિકન માર્કેટ્સમાં ફરી એકવાર સરસ તેજી જોવા મળેલી છે। આ શું છે અને કયા મુદ્દાઓ છે? પ્લસ ઇઝરાયલ હમાસનું પણ કંઈક સમાચાર આવ્યા છે, તો આ બધા પર આપણે એક વખત નજર કરી લઈએ। ધવલ, ગુડ મોર્નિંગ। હવે આપણે જોઈએ તો જે રીતે આપણે સૌથી પ્રથમ બે મોટા અપડેટ છે, એક ઇઝરાયલ હમાસ અને બીજું કે ટ્રમ્પે હમણાં જસ્ટ થોડી મિનિટો પહેલાં જ કહ્યું છે કે આ બની શકે છે કે આ સપ્તાહે હું શુક્રવારે રશિયાની મુલાકાતે જઈ શકું છું, પ્લાન કરી રહ્યો છું રશિયાની મુલાકાત લેવાની। અને હવે જોઈએ તો જે નોબેલ પીસ પ્રાઇઝ છે તેની આવતીકાલે 10 તારીખે તારીખ પૂર્ણ થઈ રહી છે, એટલે ત્યાં સુધીમાં જાહેરાત થઈ જવાની છે। અને એ પહેલાં કે ઇઝરાયલ હમાસની શાંતિ સમજૂતી થઈ ગઈ અને રશિયા ઉપર યુક્રેન યુદ્ધને લઈને પણ તેમણે આ કહ્યું છે। હવે અમેરિકન માર્કેટની વાત કરીએ તો ગઈકાલે ડાઉ જોન્સ એક સારી સામાન્ય તેજી સાથે બંધ થયો, પરંતુ S&P 500 આ વર્ષે સતત 33મી વાર નવા હાઈ ઉપર બંધ થયો છે અને નાસ્ડેક પણ નવા હાઈ ઉપર બંધ થયો છે। એટલે કે ત્યાં આગળ AI શેરોમાં જે તેજી છે તેના કારણે આ એક સારી તેજી જોવા મળી રહી છે આ બંનેમાં। તે સિવાય જોઈએ તો જે રીતે હવે આપણે ઇઝરાયલ ને હમાસ વચ્ચેની વાતચીત કરી તો ત્યાં 2 વર્ષના યુદ્ધ બાદ હવે એક શાંતિ સમજૂતી તરફ બંને આગળ વધી રહ્યા છે। અને પ્રથમ તબક્કામાં હમાસે કહ્યું છે કે તે ટ્રમ્પે દાવો એવો કર્યો છે કે હમાસ જેટલા બંધકો જીવતા છે તે તમામને છોડી દેશે અને ઇઝરાયલ પણ પોતાની જે સેના છે તે એક ચોક્કસ વિસ્તાર છે ત્યાંથી થોડી પરત લઈ જશે। અને
એ ટ્રમ્પે કીધું એમ પણ દાવો કર્યો છે કે ભાઈ આ જે શાંતિ વાર્તા છે તે ઇજિપ્તમાં ચાલી રહી છે એટલે ત્યાંના રાષ્ટ્રપતિએ શાંતિ સમજૂતી પર સહી કરવા માટે મને આમંત્રણ આપ્યું છે અને બની શકે છે કે હું ત્યાં પણ જઈ શકું છું. એટલે આ એક વૈશ્વિક આપણા બજાર માટે પણ સારું કહી શકાય કે જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ હતી તેની વચ્ચે આ એક પોઝિટિવ સમાચાર છે. અને બીજું આજે શુક્રવારે ટ્રમ્પે દાવો કર્યો છે કે તે રશિયાની મુલાકાતે જઈ શકે છે તે છે. આ સિવાય જોઈએ તો યુએસમાં શટડાઉનનો સતત 8મો દિવસ છે અને તેના કારણે ઇન્ટરનલ રેવન્યુ જે સર્વિસીસ છે તેને અંદાજે તેનો 50% સ્ટાફ એટલે કે 34,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આ સિવાય ઘણા એરપોર્ટ ઉપર ફ્લાઇટો મોડી ચાલી રહી છે કારણ કે ત્યાં આગળ જે સ્ટાફ છે એર કંટ્રોલરને પગાર નથી થયો તે સિવાય બીજા સ્ટાફની અછતના કારણે ફ્લાઇટો મોડી ચાલી રહી છે એટલે કે આ શટડાઉનની ત્યાં અસર દેખાવા લાગી છે. આ સિવાય જોઈએ તો ત્યાં ગઈકાલે જે ફેડની મિનિટ્સ આવી તેમાં જે 19 સભ્યો હતા તેમાંથી 7 સભ્યોનું એવું કહેવું છે કે ભાઈ આવનારી જે પોલિસી છે તેમાં વ્યાજદર ઘટાડવામાં ના આવે પરંતુ યથાવત રાખવામાં આવે. પરંતુ હજી પણ ત્યાંનો 94% સર્વે એવું કહી રહ્યો છે કે આ પોલિસીમાં 0.25%નો વ્યાજદરમાં એક કાપ જોવા મળી શકે છે. અને બેંક ઓફ અમેરિકા જે છે તેના ક્લાયન્ટોએ સતત આ ચોથું સપ્તાહ એવું છે કે ત્યાં વેચવાલી કરી છે. ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને આપણે હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ગ્લોબલ સંકેતો બધી જ તરફથી હવે સારા સમાચારો આવવા લાગ્યા છે. એક તરફ ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પોઝને લઈને અથવા તો અંતને લઈને થોડા હોપ્સ ઊભા થઈ રહ્યા છે. ટ્રમ્પ સાહેબે ત્યાં પણ કંઈક ખાસ અપડેટ આપ્યા. બીજું અપડેટ એમણે એ પણ આપ્યું કે રશિયા પણ તેઓ જઈ શકે છે. તો રશિયા યુક્રેન યુદ્ધના પણ પોઝ કે શાંતિ કે વોટ એવર કંઈક સમાચારો છે કે જેની પણ હોપ્સ ઊભી થઈ છે. હવે અમેરિકામાં શટડાઉન છે પણ તેમ છતાંય અમેરિકન માર્કેટ્સમાં તમે જુઓ તો તેજી જોવા મળી રહી છે. સો આ પણ એક અલગ સંકેત છે. સોના ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી છે તો આ પણ એક અલગ સંકેત છે. તો દોસ્તો, વર્ષો જૂની જે પ્લેબુક હતી ને શેર બજારની કે ભાઈ ગોલ્ડ સિલ્વર વધવાનું હોય તો માર્કેટ ઘટે એટલે કે ઇક્વિટી ઘટે અને ઇક્વિટી જો વધવાનું હોય તો ગોલ્ડ સિલ્વર ઘટે. અત્યારે એવું કંઈ જ નથી થઈ રહ્યું. અત્યારે બધું ચારે બાજુથી કંઈક અલગ જ દિશામાં આગળ વધી રહ્યું છે જેવા આપણને સંકેત મળી રહ્યા છે. હવે આવો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે FIDIના સંકેતો પહેલાં આજે તમને લોંગ શોર્ટ રેશિયો ફરી એકવાર આપી દઈએ. આ છે 7.5% પર, મતલબ થોડો સુધારો જરૂર થયો છે. તમને યાદ હશે કે આ સિરીઝની શરૂઆત એકદમ 6% આસપાસ જે છે તે FIIઝે કરી હતી લોંગ શોર્ટ રેશિયોમાં. ગઈકાલે ફરી એકવાર થોડા ફ્યુચર્સ ખરીદ્યા છે. આવો FIDIના આંકડા આપો કેટલા ખરીદ્યા છે તે જરા જોઈ લઈએ. FII ગઈકાલે કેશમાં પણ ખરીદી કરી ગયા છે અને સામે જુઓ તમે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર પણ થોડી એવી ખરીદદારી. ભલે નિફ્ટીના ફ્યુચર્સ એમણે વેચ્યા છે પણ ઓવરઓલ તમે જુઓ બેંક નિફ્ટીના ફ્યુચર્સ એમણે ખરીદ્યા છે જેને કારણે તમને થોડું એક્શન અહીંયા બનતું જોવા મળશે. તો 81 કરોડ રૂપિયાના મામૂલી એવા કેશનો આંકડો. આને ન પોઝિટિવ ગણાય કે ન નેગેટિવ ગણાય. 81 કરોડ એટલે નથિંગ, સ્પિનટ્સ ફોર ધેમ. મને તો એવું લાગ્યું કે ગઈકાલે તેઓ કંઈક રજાના મૂડમાં હતા કે શું. પછી આવો તમે અહીંયા DIIના આંકડા પર. DII પણ કંઈ ખાસ ખરીદદારી કરી નથી અને માર્કેટ તમને જોવા મળ્યું હશે કે એક રેન્જમાં હતું. થોડી તેજી આવી તેમ છતાં પણ મંદી પછી ફરી એકવાર થઈ ગયેલી. પછી હવે તમે આવો અહીંયા, આ છે ઇન્ડેક્સ ફ્યુચર્સના આંકડા જેમાં 24 કરોડનો નિફ્ટીનો ફ્યુચર્સનો સેલિંગનો આંકડો છે. પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ગઈકાલે સારા એવા ખરીદીને ગયા છે 275 કરોડ રૂપિયા આસપાસના. એટલે હવે આમાં શું થયું હોય, યા તો તમે શોર્ટ જે તમારા ઊભા હતા તેને તમે કાપો અથવા તો મતલબ તમે વેચેલું છે તો તમે ખરીદી રહ્યા છો, રાઈટ, અથવા તો તમે નવા લોંગ ઊભા કરી રહ્યા છો. એની વિચ વેઝ બેમાંથી એક કોઈ પણ પરિસ્થિતિ હોય આપણા માટે તો એ સારું જ છે. ઓકે, હવે તમે આવો અહીંયા નીચે જુઓ, નિફ્ટી વેચ્યું છે, ફિન નિફ્ટી વેચ્યું છે, મિડ કેપ સિલેક્ટ પણ તેઓ વેચીને ગયા છે અને સાથે સાથે તમે જુઓ આ છે નેક્સ્ટ 50 કે જેમાં થોડી એવી ખરીદારી. સો બેંક નિફ્ટીના ફ્યુચર્સ એકલે હાથે તમને અહીંયા પોઝિટિવ જે આંકડો જોવા મળી રહ્યો છે ને ટોટલ ફ્યુચર્સનો FIIનો, તેમાં એકલે હાથે બેંક નિફ્ટીએ ગઈકાલે એક્શન બતાવ્યો હતો. પણ તમને યાદ હોય તો બેંક નિફ્ટીનો મૂવમેન્ટ થોડો નેગેટિવ હતો. પછી તમને ત્યાં છેલ્લે એક એક્શન આવતું જોવા મળ્યું તે આને કારણે હતું. હવે તમે આવો FIIના ઓપ્શન્સના આંકડા પર એટલે કે FI2 ઇમેજ લઈને આવો. ઓપ્શન્સની અંદર તેઓ 1087 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરીને ગયા છે. જેની અંદર શું થયું છે, નિફ્ટીમાં ફ્યુચર્સ વેચ્યા મામૂલી, કેશ થોડું ખરીદ્યું અને અહીંયા જુઓ ઓપ્શન્સની અંદર એમણે ખરીદદારી કરી છે. આ છે ને ધીરે ધીરે રેન્જ શિફ્ટ માટેની તૈયારીઓ થઈ રહી છે તેવું તમે માનો. એટલે ધીરે ધીરે હવે પોઝિટિવિટીની તૈયારીઓ અહીંયાથી કરવામાં આવી રહી છે. ડેટા ધીરે ધીરે અલાઇન થઈ રહ્યો છે તેજી તરફ જવા માટે. અત્યાર સુધી શું હતું, તેજી થતી મંદી થઈ જતી, ફરી તેજી થતી ફરી મંદી થઈ જતી, પણ ઓવરઓલ ટ્રેન્ડ લાઇન તમારી પોઝિટિવ છે જે આગળ આપણે વાત કરીશું. એટલે હવે ધીરે ધીરે ડેટા જે છે તે પોઝિટિવિટી માટે અલાઇન જરૂર થઈ રહ્યો છે તે આપણે અહીંયાથી સમજવાનું રહે. હવે તમે અહીંયા જુઓ
નિફ્ટી બેંકના ફ્યુચર્સ ખરીદ્યા છે તો ઓપ્શન્સ સામે હેજિંગમાં વેચી દીધા છે. ફિન નિફ્ટી ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં શું કર્યું છે એમણે? જુઓ, ફ્યુચર્સ વેચેલા હતા તો ઓપ્શન્સ ખરીદ્યા છે અને NX 50ની અંદર પણ એમણે થોડું એવું ખરીદદારી કરી છે. આ તો કંઈ ગણવા જેવું નથી ખાસ. મને હજુ કન્સર્ન છે ને દોસ્તો આ છે, આજે સ્ટોક ફ્યુચર્સનો આંકડો છે ને આટલા દિવસોથી તમે ડેટા તમારો ભલે બધો અલાઇન થતો હોય, કેશમાં તમે થોડું ખરીદી લીધું, ફ્યુચર્સમાં ખરીદી લીધું, પણ સ્ટોક ફ્યુચર્સની અંદર ખરીદદારી કેમ નથી થઈ રહી? સવાલનો જવાબ કદાચ મળી જશે આપણને, કેમ કે આજે સૌથી પહેલી દિગ્ગજ કંપની કે જેના પરિણામ આવવા જઈ રહ્યા છે, નામ છે TCS. આજથી તમારી રિઝલ્ટ સિઝનની શરૂઆત થવા જઈ રહી છે અને પરિણામો શું આવે છે આ એકચ્યુઅલી Q2 કહેવું જોઈએ, બીજા ત્રિમાસિકના પરિણામો તમારા આવવાની શરૂઆત થઈ રહી છે. એટલે પરિણામો કેવા આવે છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. મને હજુ આ કન્સર્ન લાગે છે થોડું. નેટ પોઝિટિવ માર્કેટ ક્યારે થાય? જ્યારે તમારા ઇન્ડેક્સ, કેશ અને સ્ટોક બધા જ પ્રકારના ફ્યુચર્સ જે છે તેમાં તમને લોંગ જોવા મળે. અત્યારે ફિલહાલ સ્ટોક ફ્યુચર્સમાં લોંગ નથી, વિચ ઇઝ અ પ્રોબ્લેમ. વિક્સ તમારો રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન નથી 10.31 પર અને નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ મામૂલી એવા ઘટાડા સાથેનો, બટ સ્ટીલ 25,000ના મહત્વના લેવલ્સને ઉપરનો બંધ છે. પ્લસ આજે તમે થોડું ગેપ અપ ઓપનિંગ પણ જોઈ રહ્યા છો. આપ ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. મેં તમને કહ્યું ને કે ડેટા હવે ધીરે ધીરે પોઝિટિવિટી તરફ અલાઇન થઈ રહ્યા છે. તમે પાછળ ડબલ બોટમ જોઈ, એ ડબલ બોટમ બાદ ત્રીજી બોટમ તમારી અહીંયા બની છે. તમે ત્યાંથી એક ટ્રેન્ડ લાઇન બનાવો તો એ ટ્રેન્ડ લાઇન ધીરે 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 ઉપર જઈ રહી છે. અહીંયાથી તમે જુઓ તો ધીરે ધીરે તમે એ ટ્રેન્ડ લાઇનમાં ઉપર જઈ રહ્યા છો. એટલે મેં કહ્યું ને તમને કે ડેટા પોઝિટિવિટી તરફ અલાઇન થઈ રહ્યો છે, પણ તેની ગતિ ધીમી અને મક્કમ છે. પ્લસ તમે આજે જોઈ રહ્યા છો ઉપર એક બ્લેક લાઇન. આ બ્લેક લાઇનનો રેફરન્સ હું તમને પછી વીકલી મંથલી ચાર્ટ્સમાં આપીશ, પણ એ લેવલ હું તમને અહીંયાથી કહી દઉં, જે છે 25,235. આમ તો 39 છે પણ હું 235 બહુ પ્રિસાઇઝ આને પકડું છું. 25,235થી તમને 3-4 વખત એવું જોવા મળ્યું છે મંથલી બેઝિસ પર. હું જે આગળ ચર્ચા કરવાનો છું તે આ લેવલ બહુ મહત્ત્વનો છે, આગળ હું ચર્ચા કરીશ મંથલીમાં. 25,235 યાદ રાખજો, કેમ કે ત્યાં આગળથી કંઈક પ્રોબ્લેમ્સ આવે છે. અહીંયા પણ તમે જુઓ એ પ્રોબ્લેમ આવેલો હતો. આ તો પાછલા મહિનાના ચાર્ટ છે, રાઈટ, સપ્ટેમ્બરના. ઓક્ટોબરની શરૂઆત અહીંયાથી થઈ. તમે ફરી એકવાર 25,235ને અટેમ્પ્ટ કરી રહ્યા છો. સો ફાર આ મહિને સફળતા મળી નથી. સો 25,235નો લેવલ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખો. તમે ગઈકાલે ધારો કે ઘટાડો બતાવ્યો, તો ઘટાડો ક્યાં સુધી જઈ શકે? 10 ડેમાં તમારી ક્યાં છે? 24,967 પર. એટલે ઘટાડે બાઇંગ જેમને કરવું છે, કેમ કે ટ્રેન્ડ લાઇન પોઝિટિવ છે, તો પહેલું લેવલ તમારું આ થાય. અચ્છા, પાછલા વખત જ્યારે ઘટાડો તમે જોયો ત્યારે તમે 100 ડેમાં પણ તોડી છે, 50 ડેમાં પણ તોડી છે, આ જે બ્લેક લેવલ છે તે, અને પછી 100 ડેમાં પણ તોડી છે. આ 3 વખત થયું. જુઓ, અહીંયા બોટમ બની ત્યારે પણ 100 ડેમાં નીચે હતા, પણ 200 પ્રોટેક્ટ કરી હતી. અહીંયા પણ તમે 100 ડેમાં તોડી, તેને નીચે થોડા દિવસ રહ્યા પછી ઉપર આવ્યા, અને ફરી 100 ડેમાં તોડીને તમે ઉપર આવ્યા. સો પ્રોપર ખરીદદારી અગેઇન જો તમારે કરવી હોય તો કયું લેવલ નીકળે? 24,777. ઓકે, પણ દૂર છીએ, તો અત્યારે તમારે શું કરવું પડે? ક્વિક એડજસ્ટમેન્ટ્સ માટે 24,967 પર પહેલી ખરીદદારી કરવી પડે. આ 10 પછી તમારી 50 ડેમાં ક્યાં આવે છે? 50 ડેમાં આવે છે 913 પર. આમાં બહુ ફરક નથી, એટલે હું મહત્વ 10 ડેમાં ને આપી દઉં. 10 ડેમાં આવે તો હું એક વખત મારા લેવલ્સને એડજસ્ટ કરવા માટે અહીંયા ખરીદદારી કરી લઉં, જો મારી ફ્યુચર્સમાં પોઝિશન હોય તો, રાઈટ. હવે આજે જો 25,000 તોડીએ તો નવો લેવલ 967નો તમારો ક્લિયર થઈ ગયો. 967 આસપાસથી કંઈક સપોર્ટ આવવો જોઈએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, કેમ કે અત્યારે ટ્રેન્ડ તો તેજીનો છે જ, એમાં તો કોઈ ડાઉટ નથી. અલ્ટિમેટ સપોર્ટ તમારો 24,777. અહીંયા ભરપૂર ખરીદદારી પછી ધીરે ધીરે આવતી જોવા મળશે. વાર્તા પૂરી. 15 દિવસના ચાર્ટ્સમાં ગઈકાલના કારોબારને જોઈ લો, અને જે આ 25,235નો લેવલ મેં બનાવ્યો છે તેના મહત્વ લાવ 15 મિનિટના ચાર્ટ્સ. નેક્સ્ટ ચાર્ટ્સમાં તમને સમજવા આવશે કે 15 મિનિટમાં આ જે 25,235નો મેં તમને લેવલ ઉપર બનાવીને આપ્યો છે, જુઓ ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. એટલે આજે પણ 25,235 તમારા માટે રેઝિસ્ટન્સ બની રહેશે. 25,000 ગઈકાલે તોડ્યું તો નથી, પણ આજે જો હવે તોડીએ છીએ
તો એ 959 15 મિનિટના ચાર્ટના પ્રમાણે રિસ્ક ઓપન થાય છે અને અગેઇન આપણે 967નો લેવલ જોયો જે 10 ડેમાં તમારી બને છે એટલે અગેઇન એ લેવલ 967 960 મહત્વનો થઈ ગયો. ત્યાં આગળ એક વખત બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તમે ઇન્ટ્રાડે પણ 15 મિનિટનો ખેલ આજે એક્સપાયરીનો દિવસ છે એટલે પોસિબલ છે પ્રીમિયમમાં ઘણું બધું મેલ્ટડાઉન થાય. આવી સ્થિતિમાં ધ્યાન રાખો મેક્સિમમ 15 મિનિટનો ખેલ તમારો હોવો જોઈએ. હવે આવો તમે વીકલી ચાર્ટ્સ પર જુઓ 25235ને આપણે મહત્વ શા માટે આપીએ છીએ આ તમારા સ્ક્રીન પર વીકલી ચાર્ટ્સમાં તમે જુઓ એક વખત બે વખત ઇન્ટરસેપ્ટ કરીને ફરી તમે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી પણ નીચે આવ્યા એટલે આ 2 3 4 5 6 7 અને આ 8 25235નો લેવલ તમને અહીંયાથી આટલા માટે મહત્વનો બની રહ્યો છે કેમ કે આ બધા જ મૂવિંગ એવરેજીસના પ્રમાણે અથવા તો કહો કે વીકલી ચાર્ટ્સ પ્રમાણે 8 અઠવાડિયા તમે ત્યાંથી રિજેક્ટ થયા છો અને એટલા માટે આ લેવલ મહત્વનો. અગેઇન હજી મંથલી ચાર્ટ્સમાં પણ તાળો મેળવીએ. આજે છે ગુરુવાર, ધારો કે તમે 10 વેમાં ફરીથી તોડો છો જે છે 24884. આ લેવલ આવતીકાલ માટે મહત્વનો, કાલે આને ઉપર બંધ જોઈએ, રાઈટ. સો ધારો કે તમે અહીંયા જે સપોર્ટ તો લઈ લીધા છે ઓલરેડી કેમ કે આ અઠવાડિયે ત્યાં ગયા હતા ને એક વખત, પછી તમે તેજી બતાવી છે 24884 તમે ધારો કે તોડો છો. સો ધેર વિલ અગેન બી સમ પ્રોબ્લેમ્સ કેમ કે 25235નું રિજેક્શન લઈને તમે આવ્યા છો ને આ અઠવાડિયે નીચે અને કેન્ડલ પણ ખરાબ છે, ઉપર ટેલ છે તમારી અને નીચે બોડી છે જે કહેવાય શૂટિંગ સ્ટાર. તો આવી સ્થિતિમાં 24884 બહુ મહત્વનો કેમ કે વીકલી ક્લોઝ જોઈએ આજે આવતીકાલે. 25235 ઉપર બહુ મહત્વનું. વાર્તા પૂરી થઈ ગઈ વીકલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સ અગેઇન 25235ની માળા આપણે જપીએ. રીઝન મંથલી લેવલ એ રેફરન્સ ક્યાંથી આવ્યો? એ રેફરન્સ અહીંયાથી આવ્યો છે. ધારો કે આ છે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓગસ્ટ મહિનામાં 2024માં ઓગસ્ટ મહિનામાં ઓપન ક્લોઝના હિસાબે લેવલ નીકળે છે 25235. ત્યાંથી પછી લેવલ તોડ્યો જ્યારે આ લેવલ, ત્યારબાદ ભયંકર મંદી જોઈ, ફેબ્રુઆરી માર્ચમાં બોટમ બનાવી, ઉપર આવ્યા, એપ્રિલમાં પૂરી ટ્રાય કરી, મે, જૂન મહિનામાં 25235ને ઉપર ગયા, જુલાઈમાં ત્યાંથી નીચે આવી ગયા, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ફરી 25235 અટેમ્પ્ટ કર્યો, સફળતા ન મળી અને ઓક્ટોબરમાં ફરી 25235 અટેમ્પ્ટ કર્યો, સો ફાર સફળતા નથી મળી. સો હવે તમે નવી તેજી મંથલી પોઝિશનલ બેઝિસ પર ક્યારે જોશો? જ્યારે 25235ને ઉપર તમે નીકળશો કેમ કે આ ઓગસ્ટ મહિના 2024નો લેવલ બને છે જેને તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનો છે. સો અલ્ટિમેટ લેવલ તમારું મેક ઓર બ્રેક ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ છે. 25235ને ઉપર જવા પર તમારા નવા સ્વિંગ હાઈ બની જશે જે 600ને ઉપરના હતા. અહીંયા તમે જે બનાવેલા છે 600ને ઉપરના સ્વિંગ હાઈ 25600ને ઉપરના બની જશે જો તમે આ લેવલને હવે પાર નીકળો છો તો. સિમ્પલ. ઓઆઈ ડેટા જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પ્રમાણે તમે ગઈકાલે નવી સિરીઝમાં એન્ટર થયા. આજે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. કોલ રાઇટર્સે અમેઝિંગ પોઝિશન્સ બનાવી છે 25200માં. અગેન્સી 25235 વાર્તા ત્યાં જ આવીને અટકે છે. 25200ના કોલ રાઇટર્સ એમ કહે છે કે હું નહીં જવા દઉં. ગઈકાલે સૌથી વધુ એડિશન 25200 અને 25100ના કોલની અંદર થયું છે એટલે ગઈકાલનો ડેટા ઓપ્શન્સનો મંદી તરફનો છે. ફ્યુચર્સ પણ વેચીને ગયા છે એફઆઈએસ, ઓપ્શન એમણે થોડા ખરીદ્યા છે. પુટનો સપોર્ટ ક્યાં છે? સૌથી વધુ એડિશન અહીંયા આવેલું છે જે છે તમારા માટે 24900. ગઈકાલે નવા પુટ 24900માં આવેલા છે અને અહીંયા તમે જુઓ 25000માં પણ થોડી કોલની એન્ટ્રી આવી છે. પુટની એન્ટ્રી કોન્ફિડન્સ નથી. પુટની ટોટલ ઓઆઈ તમે જુઓ ને તો અહીંયા વધારે છે 25000 પર, પણ કોલની સંખ્યા ગઈકાલે નેટ એડિશનમાં વધારે છે વિચ ઇઝ અગેઇન અ પ્રોબ્લેમ. સો બાય એન્ડ ડિપ્સ કરવા માટે આઈડિયલ લેવલ 24900 નીકળે છે અત્યારની સ્થિતિમાં. સો આજે 25000 તોડવા પર બીજા 100-125 પોઈન્ટ ઘટવા દઈએ ત્યારબાદ ત્યાં ઓઆઈ ડેટા એવું કહે છે અને 25200 નહીં જ નીકળવા દઈએ તેવું પણ ઓઆઈ ડેટા અત્યારે ફિલહાલ કહી રહ્યું છે. સારું એવું ઓઆઈ એડિશન 25100 25200માં થયેલું છે જે પણ તમે ધ્યાન પર રાખો. સો નિફ્ટી ઇઝ વેરી ક્લિયર એક અવરોધ પર છે. બહુ મોટી તેજી ક્યારે આવશે? 25235ને ઉપર. સિમ્પલ એઝ ધેટ. હવે આવો બેંક નિફ્ટી પર. જુઓ ગઈકાલે ફ્યુચર્સ બેંક નિફ્ટીના એફઆઈઆઈસ ખરીદીને ગયા. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર કેન્ડલ સારી નથી કેમ કે ઉપરથી તમે અવરોધ લઈને નીચે આવ્યા બટ સ્ટીલ એફઆઈઆઈસ જે છે તે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને ગયા છે.
વોટ ડઝ દેટ મીન? એનો મતલબ એ થાય છે કે આપણે ઉપલા સ્તરો પર ભલે વેચવાલી જોઈ રહ્યા હોઈએ પણ તળિયેથી થોડું બાઇંગ પણ આવી રહ્યું છે. થોડું એટલે કેટલું? 235 કરોડ રૂપિયાની ખરીદારી FIS કરીને ગયા છે ગઈકાલે, રાઈટ? તકલીફ શું છે? તકલીફ એ છે કે તમારી મહત્ત્વની મૂવિંગ એવરેજીસ જે ડેઇલી ચાર્ટ્સ પર છે તેનાથી બહુ દૂર છો તમે. 56,018નો ક્લોઝ છે ગઈકાલનો અને ઓલમોસ્ટ 56,500 સુધી તમે જઈને પછી નીચે આવ્યા, રાઈટ? એડજસ્ટમેન્ટ માટે એક વખત 55,536 સુધી પોસિબલી બેંક નિફ્ટી આવી શકે જો સપોર્ટ કોઈ લેવો હોય તો. સો બાય એન્ડ ડિપ્સની રણનીતિ માટે પહેલો લેવલ તમારો અહીંયા નક્કી થઈ ગયો. બીજો લેવલ તમારો 50 ડેમાં થાય છે 55,251 અને ત્રીજો લેવલ થાય છે 55,010. આ છે 100 ડે. તો થોડું થોભો અને રાજુની રણનીતિ રાખો, અહીંયા ઉતાવળ ન કરો. ઘટાડામાં બાઇંગ FIS પણ કરી રહ્યા છે, તમે પણ કરો. થોડો ઘટાડો આવે તો ખરીદો. હવે ઉપરનો અવરોધ ક્લિયર છે 56,500, 56,500ની ઉપર તેજી. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના પ્રમાણે પણ પોઝિટિવિટી સારી રહી છે બેંક નિફ્ટીમાં, એ વાત ક્લિયર છે. પણ પાછલા 3 દિવસના ચાર્ટ જુઓ છો તમે. આ ગઈકાલનો ચાર્ટ છે, પછી આ પરમ દિવસનો ચાર્ટ છે અને એના પહેલાના દિવસનો ચાર્ટ છે. સારી તેજી આવ્યા બાદ અગેઇન મેં તમને કહ્યું એમ 56,500 આસપાસથી એક હર્ડલ લઈ શાર્પ વેચવાલી પાછલા 2 દિવસના ચાર્ટ્સમાં જોવા મળી છે. આ પરમ દિવસના ચાર્ટ્સ, આ ગઈકાલના ચાર્ટ્સ, જેમાં સપોર્ટ તમે અહીંયા જરૂર લીધા. એટલે આજે ફરી એકવાર એ 55,850નો લેવલ જો આપણે તોડીએ છીએ તો પ્રોબ્લેમ થશે. એટલે આ લેવલ તૂટવો ના જોઈએ. હવે 15 મિનિટના ચાર્ટ પ્રમાણે એ લેવલ અહીંયાથી ખાસ આપણને મળે છે. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ પર. સાપ્તાહિક ચાર્ટમાં શું થઈ રહ્યું છે? સાપ્તાહિક ચાર્ટમાં એક સરસ સપોર્ટ લઈને તમે ફરી એકવાર ઉપર જરૂર આવ્યા છો, પણ અગેઇન કેન્ડલ સારી નથી. એટલે હવે આ અઠવાડિયે પાછલા અઠવાડિયાના જે ઓપન ક્લોઝના લેવલ છે જે 55,600 આસપાસ થાય છે, આવતીકાલે એ તૂટવો ના જોઈએ. એ તૂટે છે તો અગેઇન ધેર આર સમ પ્રોબ્લેમ્સ. એટલે કે આ બ્રેકઆઉટ ફેલ થયું તેવું ગણવું પડે. તો તમારે એ આવતીકાલના ક્લોઝનો લેવલ ધ્યાન પર રાખવાનો છે 55,600. આજનો 55,850નો 50નો લેવલ છે કે જ્યાંથી સપોર્ટ આવવો જોઈએ, આવતીકાલનો લેવલ છે, આજનો લેવલ છે. 2 સપોર્ટ એરિયા આપણા ક્લિયર થઈ રહ્યા છે. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર અગેઇન 55, આપણે 56,500ની વાત કરી, રાઈટ? કે 56,500થી વેચવાલી આવી છે. જુઓ, એટલે આ અઠવાડિયાનો જે હાઈ છે તે આવતા અઠવાડિયા માટે ફરી એકવાર પ્રોબ્લેમ બને છે કે નહીં. આ મંથલી ચાર્ટ્સ છે બાય ધ વે, જેમાં તમારે એ ધ્યાન પર રાખવાનું છે. સો ફાર સો ગુડ. આ મહિનો કંઈ ખરાબી નથી. બસ આ એક લેવલ બને છે અગેઇન આવે છે ત્યાં 56,800 આસપાસ. સો એ 56,800નો લેવલ તૂટવો ના જોઈએ. એટલે કેન્ડલ જે મંથલી છે તેને નીચે હવે જવી ના જોઈએ. આમ પણ દિવાળીનો સમય છે, સારી ખરીદદારી થતી રહે તો વધુ સારું. હવે આવો OI ડેટા પર. ઓપન ઇન્ટરેસ્ટ ડેટા શું કહી રહ્યા છે તે તમે જોઈ લો. ક્યાં છો તમે અત્યારે ફિલહાલ? 57,000ના કોલમાં અગ્રેસિવ એક્શન. જો એક બહુ સરસ ઓબ્ઝર્વેશન, 56,000ના કોલ રાઇટર્સ હું તમને કેટલા સમયથી કહેતો આવું છું કે 4 સિરીઝથી આ કોલ રાઇટર્સ બહુ એન્જોય કરી રહ્યા છે. એમણે ખાસું એવું પ્રીમિયમ એન્જોય કર્યું છે. 3 કે 4 સિરીઝ થઈ ગઈ. આ 56,000ના કોલ રાઇટર્સને બીટ કરવા માટે તમારે તાકાત એક્સ્ટ્રા જોઈશે. જે RBI ગવર્નર સાહેબે જે પાછલા અઠવાડિયા અમુક ફ્રેમવર્ક અનાઉન્સમેન્ટ્સ કર્યા, પ્લસ જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે સોફાર બેન્ક્સના, તેને કારણે એક તેજીના ચાન્સીસ બની જરૂર રહ્યા છે. અને પુટનો ટોટલ OI છે પણ ખરા ત્યાં, પણ ગઈકાલે કોલનો OI એડિશન વધારે ત્યાં જોવા મળી રહ્યું છે અને પુટની એક્ઝિટ 56,500માં થોડી જોવા મળી રહી છે. બરાબર છે? તો આ તમે ધ્યાન પર રાખો. ઇવન થોડું કોલની એક્ઝિટ તમારી 55,500માં પણ જોવા મળી રહી છે. તો OI ડેટા અત્યારે બહુ ક્લિયર નથી થઈ રહ્યા, પણ હા 56,000 મેક ઓર બ્રેક બનશે તેવું આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. વેરી વેરી સિમ્પલ. બેંક નિફ્ટીને જરા વેઇટ એન્ડ વોચ કરવું પડશે આજે. નિફ્ટી એક વખત બાય એન્ડ ડિપ્સ કરાય, પણ ક્યારે 100-150 પોઈન્ટ આસપાસ ઘટી જવા દો, ત્યારબાદ વધારે સારી જગ્યા બને છે. બાકી અલ્ટિમેટ તેજી 25,235નો લેવલ લખી રાખો. એ બહુ મહત્વનો લેવલ બનશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. તેમની સાથે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ રડાર પર રાખવાનું છે કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ થોડી ક્ષણોમાં બતાવશે. ગિફ્ટ નિફ્ટી 24 પોઈન્ટની મોડેસ્ટ તેજીની ઓપનિંગ બતાવી રહ્યું છે. અમેરિકન માર્કેટ્સનો હેન્ડઓવર સારો, ડાઉ ફ્યુચર્સ સારા, જેપનીઝ નિક્કાઈ તમને આજે ફરી 0.5%ની તેજી 700 પોઈન્ટ આસપાસની બતાવે છે. એટલે ગ્લોબલ હેન્ડઓવરમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ભારતીય માર્કેટ્સમાં શું થશે તેનું હવે આપણે આગળ પ્રી ઓપનિંગ બિટ્સના
એક્શન પ્રમાણે નજર કરીશું. પણ આવો સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. દિવસ છે, સેન્સેક્સ એક્સપાયરીનો ઘણું બધું એક્શન પોસિબલ. સ્ટોક્સ કયા હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક ઘણું બધું એક્શનમાં જોવા મળવાનું છે, કારણ કે એક બાજુ આપણે જોઈએ બિઝનેસ અપડેટ શરૂ થઈ રહ્યા છે અને આજથી આપણને ખ્યાલ છે કે TCS જેવી મોટી કંપનીના પરિણામ પણ આપણને શરૂ થવા જઈ રહ્યા છે. એટલે કે મલ્ટિપલ એક્શન છે. તો શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણે પ્રેસ્ટીજ એસ્ટેટથી. પ્રેસ્ટીજ એસ્ટેટને તમે અહીંથી જુઓ તો બિઝનેસ અપડેટ એમના જે સામે આવે છે, કલેક્શન 54% વધીને 4,212 કરોડ જોવા મળ્યું છે. જ્યારે એમનું જો સેલ્સ જોઈએ તો સેલ્સમાં આપણને 50%નો વધારો જોવા મળે છે, 6,017 કરોડ આવ્યું છે. સેલ્સનું જો પ્રમાણ જોઈએ તેમાં 47%નો વધારો થઈને 4.42 મિલિયન સ્ક્વેર ફૂટ આપણને જોવા મળ્યું છે. અને એપાર્ટમેન્ટની જો એવરેજ રિયલાઇઝેશન ઉપર નજર કરીએ તેમાં 8%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે એમની જે પ્લોટ એવરેજ રિયલાઇઝેશન જોઈએ તેમાં 43%નો આપણને જમ્પ જોવા મળ્યો છે. એટલે પ્રેસ્ટીજ એસ્ટેટ આજના દિવસે ખાસ કરીને આપણને ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક રડાર પર રહેશે તો એ છે સેન્કો ગોલ્ડ. અહીંયા પણ એમના જે બિઝનેસ અપડેટ આવ્યા છે, H1 અપડેટ આવ્યા છે યર ઓન યર બેઝિસ. તેમાં H1 FY26માં આવક 17.8% વધી છે અને રિટેલ બિઝનેસમાં એમના 16%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જોઈએ તેમાં પણ આપણને 7.5%નો ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે. ક્વાર્ટર 2માં 6.5%નો વધારો અહીંયા છે. અને સામે તમે જુઓ તો કંપનીએ ક્વાર્ટર દરમિયાન 5 નવા શોરૂમ પણ અહીંયાથી ઓપન કર્યા છે અને કુલ રિટેલ સ્ટોરની સંખ્યા હવે આ સાથે આપણને જોવા મળી છે 184 સ્ટોર કંપનીને જોવા મળી છે. એટલે કે સેન્કો ગોલ્ડ અહીંયા પણ આપણને જરૂરથી એક એક્શન જોવા મળશે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે કોન્કોર, અહીંયા તમે જુઓ તો અહીંયા અપડેટ જે આવે છે, સૌથી પહેલાં જો એમના અપડેટમાં તમે નજર કરો, ટોટલ વોલ્યુમ 10.5%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને 14.40 લાખ TEU આપણને જોવા મળે છે. ડોમેસ્ટિક વોલ્યુમ તમે નજર કરો તેમાં પણ 16.5%નો આપણને ગ્રોથ જોવા મળે છે. જ્યારે EXM વોલ્યુમ જોઈએ તેમાં 16.67%નો વધારો થઈને 3.47 લાખ TEU આપણને જોવા મળ્યું છે. એટલે કોન્કોર આ પણ તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. સાત્વિક ગ્રીન એનર્જી તમારા ફોકસ પર જરૂર હોવો જોઈએ. અહીંયા જે અપડેટ છે, નફો તમે જો 459.3% વધીને 118 કરોડ જોવા મળે છે. સામે તમે નજર કરો આવકમાં 272 કરોડનો ગ્રોથ જોવા મળે છે. ગઈકાલે સ્ટોક સારી એક્શનમાં હતો. ગઈકાલે એમના કંપનીના ઓર્ડર મળ્યો તો સમાચાર હતા. આજે કંપનીના અપડેટ બિઝનેસ આવે છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો આપણને પરિણામ બાદ એક એક્શન જરૂરથી જોવા મળે છે. IRB ઇન્વિટ ફંડ આ તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા કંપનીએ QIP લોન્ચ કર્યો છે અને QIP દ્વારા અહીંયા કુલ ₹3,000 કરોડનું ફંડ એકત્રિત કરવામાં આવશે. અને QIPની જે ઓફર પ્રાઇસ છે ₹60 પર યુનિટ આપણને જોવા મળી રહી છે. એટલે આ પણ તમારા ફોકસ પર હોવું જોઈએ. IRB ઇન્વિટ ફંડ, કોલ ઇન્ડિયા અને ઇરકોન ઇન્ટરનેશનલ બંને અહીંયાથી ફોકસમાં જશે, કારણ કે બંને વચ્ચે MOU સાઇન કરવામાં આવે છે. અને જે MOU જે છે એ ખાસ કરીને આપણને જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે આ બંને વચ્ચે MOU સાઇન કરવામાં આવે છે. એટલે કોલ ઇન્ડિયા અને ઇરકોન ઇન્ટરનેશનલ બંને રડાર પર હોવું જોઈએ. એટલે કે સ્ટોક સ્પેસિફિક તો આજના દિવસે ઘણું બધું છે, પરંતુ ઇવેન્ટ પણ તમે જુઓ તો આજે ઘણી બધી એક્શનમાં છે. ખાસ કરીને જો આજે શું ખાસમાં સૌથી પહેલાં જો હાઇલાઇટ આપણને નજર કરીશું, આજે શું ખાસમાં તો સેન્સેક્સની વીકલી એક્સપાયરી આજે આપણને જોવા મળી રહી છે. એટલે ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો આજે આપણને TCS, સાથે તમે જોશો ટાટા એલેક્સી, GM બ્રુરીઝ અને 5 પૈસા, આ 4 કંપનીઓ છે કે જેના આજે આપણને બીજા ત્રિમાસિકના પરિણામની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં 4 કંપની છે કે જે પરિણામ આજે રજૂ કરવાની છે અને મલ્ટિપલ એક્શન છે. બીજું તમે નજર કરો, જેના સ્મોલ ફાઇનાન્સ બેંક ફંડ એકત્રિત કરવા માટે આજે બોર્ડ બેઠક છે, પરંતુ એ NCD દ્વારા છે. એટલે એટલું બધું એક્શન જોવા ના પણ મળી શકે, પરંતુ ફોકસ પર રાખીશું. વાત કરીએ હવે IPOની. ઓલરેડી IPO ચાલુ છે. LG IPO આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે, પરંતુ આજથી બીજા 2 નવા IPO પણ થવા જઈ રહ્યા છે. એક તમે જો કેનેરા રોબેકો કે જે IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થશે. ઇસ્યુ સાઇઝ 1,326 કરોડની જોવા મળી રહી છે. જ્યારે તમે બીજો IPO જોશો તો રૂબિકોન રિસર્ચ, આ IPO પણ આજથી તમે સબસ્ક્રાઇબ કરી શકશો. ઇસ્યુ સાઇઝ 1,377 કરોડની જોવા મળી રહી છે. એટલે કે આપણે જોયું પ્રાઇમરી માર્કેટ એક્શનમાં છે, ઘણા બધા કોર્પોરેટ એક્શન જોવા મળવાનું છે. એક બાજુ સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે અને ઓવરઓલ જોઈએ તો ગ્લોબલ પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરી રહી છે. એક બાજુ બિઝનેસ અપડેટ છે, એક બાજુ પરિણામ શરૂઆત થઈ રહી છે. એટલે કે મલ્ટિપલ એક્શન છે કે જેમાં આપણે હાલ એન્ટર થવા જઈ રહ્યા છે. યસ, ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણે આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખીશું. યોમિક, પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ આવો પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો તમને નિફ્ટી બતાવી રહ્યું છે. સ્વાભાવિક આવા ઓપનિંગના કોઈ સંકેત તો છે નહીં, એટલે એક વખત માર્કેટને સેટલ થવા દઈએ અને ત્યારબાદ નજર રાખીશું. સેન્સેક્સ પર નજર કરો તો સેન્સેક્સ માટે પણ અત્યારે ફિલહાલ તમને થોડા એવા ઘટાડાના સંકેત આજે છે. એક્સપાયરીનો દિવસ એટલે શરૂઆત પ્રી ઓપનિંગ બિટ્સના એવા કંઈ ખાસ રિએક્શન આવતા આપણને જોવા મળેલા નથી. પણ ગિફ્ટ નિફ્ટીના જો સંકેતોને સમજીએ તો ત્યાં કંઈક 30-40 પોઈન્ટ્સ આસપાસ મજબૂતીના, અત્યારે ફિલહાલ 30 પોઈન્ટ ગણો ને કે તમને મજબૂતીના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. સો આ છે તમારા માટેનો સંકેત. આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર.
બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે પૂનાવાલા ફિનકોર્પ. બહુ જ સરસ એક્શન. મંથલી ચાર્ટ્સ પર તમે જુઓ એક સરસ કપ પેટર્ન છે જેને બ્રેકઆઉટ આપી અને આગળ વધી ચૂક્યો છે. આરએસઆઈ તમે ડેઇલી વીકલી મંથલી બધી જ જુઓ તો એ બધી જ આરએસઆઈ પોતાનું મહત્ત્વનું બ્રેકઆઉટ બતાવી આગળ નીકળી ચૂકી છે. પ્લસ તમે જુઓ તો આ સ્ટોક જે છે તે સરસ મજબૂતી બતાવી રહ્યો છે. સો બાય ઓન ડિપ્સ આને ધ્યાન પર રખાય, કેમ કે બ્રેકઆઉટ તો ઓલરેડી મંથલી વીકલી ડેઇલી બધા ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું છે. ત્યારે હવે શું તે સમજીએ આપો ગ્રાફિક્સ. સો મેં જેમ તમને કહ્યું તેમ મંથલી ચાર્ટ્સ અને બાકી બધા જ ચાર્ટ્સમાં તમને મોટું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. પ્લસ આરબીઆઈ દ્વારા જે અમુક ફ્રેમવર્કના ડિસિઝન્સ લેવામાં આવ્યા છે ને, અગેન જે મેં હમણાં વાત કરી પોલિસી રિલેટેડ, તેની અસર પોઝિટિવ રહી શકે છે અને એટલા માટે જ સ્ટોકમાં બ્રેકઆઉટ છે. તો પહેલો ટાર્ગેટ મારો અહીંયાથી ખાસ બને છે 750નો. ઓલરેડી 52 વીક હાઈ તો બનાવી જ રહ્યો છે સ્ટોક, તો આગળના ટાર્ગેટ્સ જોવા પડે અને ત્યારબાદ 980નો લોંગ ટર્મનો ટાર્ગેટ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. ટાર્ગેટ સ્ટોપ લોસ ખોટા છે અહીંયા, ફરી એકવાર નજર કરજો. 494 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે ધ્યાન પર રાખવાનો છે. 750 અને 980 હું જે બોલું છું તે ટાર્ગેટ અને સ્ટોપ લોસ ધ્યાન પર રાખજો. 750 980 બે ટાર્ગેટ્સ બને છે, સ્ટોપ લોસ બને છે 494. આ છે તમારા માટે 750નો પહેલો ટાર્ગેટ તમારો અહીંયા સ્ક્રીન પર આવી ચૂક્યો છે. યોમિક, આપની પસંદગી જાણી લઈએ. જી બિલકુલ યસ. આજે મારા તરફથી રહેશે તો એ છે સિક્વન્ટ સાયન્ટિફિક. આ સ્ટોક એટલા માટે મેં પસંદ કર્યો છે કારણ કે ડેઇલી અને વીકલી બંને ચાર્ટ તમે નજર કરો. ડેઇલીમાં તો આ ચાર્ટ છે, એમાં તમને અહીંયાથી જે પેટર્ન બની છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન, અને એનું બ્રેકઆઉટ આવ્યું છે. વીકલીમાં પણ આ જ સેમ રીતે આપણને કપ એન્ડ હેન્ડલનું પેટર્ન બન્યું છે, એટલે કે બંનેમાં કન્ફર્મેશન મળી જાય છે. અને ત્રીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં આપણને ક્યાંક ને ક્યાંક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન, આ બધાનો ખ્યાલ છે કે આ જે પેટર્ન જ્યારે બનતી હોય છે ત્યારે એનું જે બ્રેકઆઉટ હોય છે એ સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતો છે. એટલા માટે આ સ્ટોક હું અહીં પસંદ કર્યું છે સિક્વન્ટ સાયન્ટિફિક. ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરની તરફ આપણને 231 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે અને સ્ટોપ લોસ ઘણો નાનો રાખીશું 206 રૂપિયાનો. એટલે કે રિસ્ક રિવોર્ડ પણ સારા મેચ થઈ રહ્યા છે. એટલે કે આજના દિવસે સિક્વન્ટ સાયન્ટિફિક મલ્ટિપલ બ્રેકઆઉટ છે જેને આપણે બમ્પર સ્ટોક તરીકે ફોકસ કરીશું. સિક્વન્સ સાયન્ટિફિક ધ્યાન પર રાખો શોર્ટ ટર્મ ચાર્ટ્સના હિસાબે અને લોંગ ટર્મ માટે પૂનાવાલા ફિનકોર્પ. આવો આપણા એક્સપર્ટ્સનું સ્વાગત કરીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ગોલ્સ એન્ડ કેપિટલ સર્વિસીસના વરુણ જોશી આપણી સાથે. ગુડ મોર્નિંગ સર્સ. રવિ સર, અગેન દિવસ એક્શન પેક્ડ રહેશે. આજે સવારે તમે અમારા સાથે જોડાયેલા છો અને એમાં દિવસ છે એક્સપાયરીનો, પ્લસ TCSના મહત્ત્વના પરિણામોનો દિવસ. કઈ રીતે જુઓ છો? ગ્લોબલ હેન્ડઓવર પોઝિટિવ છે સો ફાર. અમેરિકન માર્કેટ્સ તેજી સિવાય બીજું કંઈ વિચારી નથી રહ્યા, ભલે એમને ત્યાં ગવર્મેન્ટ શટડાઉન હોય, આ તે બધી પરિસ્થિતિ હોય. અને બીજી તરફ આપણા માર્કેટ છે કે જે નર્વસ 90 ન થઈ જાય, 25-200 ને ઉપરથી ફરી એકવાર જે રિજેક્શન આવ્યું છે તેને જોતા તેની તૈયારીઓ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. જ્યારે આમ જોઈએ તો ક્રિકેટર સેન્ચુરીની નજીક હોય, 90 ઉપર જ્યારે રન બને ત્યારે શું કરે, થોડું પેસ ઓછું કરે. મીન્સ કે કારણ કે 100ના સ્કોર એમને પહોંચવું હોય, ગમે એટલું પ્રેશર હોય છતાં એ લોકો મીન્સ કે પેસ ઓછું કરે. એ રીતે માર્કેટ પણ એવું છે. આટલી બધી રિકવરી બાદ અત્યારે થોડું પેસ ઓછું કર્યું છે. સાથે જ્યારે રિકવરી જોવા મળી અને FIsના જે સેલિંગ ઓછા થયા ત્યારે આપણે એશિયન પિયર્સનું માર્કેટ મીન્સ કે મોસ્ટ ઓફ બંધ હતા. આજથી ચાઇના ઓપન થયું છે, કાલથી સાઉથ કોરિયા ઓપન થશે, કાલે તાઇવાન બંધ છે, મંડેથી ઓપન થશે. તો આઈ થિંક કે એના હિસાબે પણ એવું હોઈ શકે કે અહીંયા થોડી વેચવાલીનું પ્રેશર ઇમર્જિંગ બાસ્કેટમાંથી ઇન્ડિયન બાસ્કેટમાં થોડું ઓછું આવ્યું. અને બેઝિકલી જોઈએ તો આઈ થિંક એક ફંડ ફ્લો જ છે. લાઈક ઘણું બધું ફંડ છે ઇન્ડિયામાંથી આઉટ થઈને યુરોપ, UK, મીન્સ કે US સાથે ઘણા બધા આપણા એશિયન પિયર્સ છે એ પણ સારું પરફોર્મ કરી ગયા. ડેફિનેટલી આપણું માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું છે અને મારા હિસાબે હવે ક્લિયર કટ જે રિઝલ્ટ સિઝનની આજથી શુભ શરૂઆત થશે. આજે મીન્સ એક્સપાયરી પણ છે, TCSના પરિણામોની મીન્સ કે માર્કેટને વેટ છે. સાથે આજે યુએસના પણ પરિણામોની સિઝન ચાલુ થશે. આજે પેપ્સિકો, ડેલ્ટાએ યુએસના બે મહત્વના પરિણામો આવવાના છે, એક એવિએશન અને એક FMCG દિગ્ગજ છે. તો એના ઉપર પણ માર્કેટ ફોકસમાં રહેશે. આવતા વીકમાં જે મીન્સ કે મંગળવારથી ત્યાં પણ મીન્સ કે રિઝલ્ટની ભરમાર છે અને મોટી જે ફાઇનાન્શિયલ કંપનીઓ છે એ ત્યાંના પરિણામો આપવાની છે. એટલે આપણી જે પણ IT કંપનીઓ છે એના માટે યુએસનું ફાઇનાન્સ સેક્ટર જે BFI ના હિસાબે ખાસું ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યુઝ ઘણા છે. આજે TCSનું સોમવારે HCL ટેકનું રિઝલ્ટ છે, શનિવારે ડીમાર્ટ છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ અત્યારે માર્કેટ કન્સિડર કરી રહ્યું છે. અને ઓલવેઝ મીન્સ કે ઇન્ડિયન માર્કેટ શું છે કે જ્યારે મોટી ઇવેન્ટમાં જઈ રહ્યો ત્યારે એક નર્વસનેસ સાથે જ આ ઇવેન્ટ સ્ટાર્ટ કરે છે.
કારણ કે સપ્ટેમ્બરમાં જે જીએસટી કટની અનાઉન્સમેન્ટ આવી એના હિસાબે ઘણા બધા સેક્ટર્સ છે જે જ્યારે એકચ્યુઅલ અપ્લાય થયા એ પહેલા થોડું એક સિગ્નિફિકન્ટ ત્યાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ. તો એક સિઝનાલિટી ફેક્ટર પણ એફએમસીજી ઓટો એ થોડું તમને જોવું પડશે. પણ ઓલ ઓવર સિચ્યુએશન ઘણી સાઉન્ડ છે, સ્ટેબલ છે. કોઈ ખાસ મને વધારે માર્કેટમાં દિક્કત આવ્યું નથી લાગી રહ્યું. અને મીન્સ કે જરૂરથી આજે મીન્સ કે ગુરુવાર છે એટલે સેન્સેક્સ ને એક્સપાયરી છે એટલે થોડી વોલ્ટાલિટી તો ઓલવેઝ ગુરુવારના દિવસે રહેશે. બટ માર્કેટનું એક પોઝિટિવ વસ્તુ જો તમે ડેરિવેટિવ ડેટાને મીન્સ કે એનાલિસિસ કરો તો ડેરિવેટિવ ડેટામાં એક પોઝિટિવ વસ્તુ શું થાય છે, પહેલા એવું હતું કે નિફ્ટી 40-50 પોઈન્ટ ચાલે જાય તરત જ ડેરિવેટિવ ડેટા છે ઓવરબોટ પોઝિશનનું ઇન્ડિકેશન કરી દેતા હતા. હવે થોડી સિચ્યુએશન રિવર્સ થઈ છે. હવે જ્યારે માર્કેટ 40-50 પોઈન્ટ ખાલી તૂટે છે નિફ્ટી ત્યાં ડેરિવેટિવ ડેટા ઓવરસોલ્ડ થઈ જાય છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે આ એક થોડું મીન્સ કે ફેક્ટર ક્લિયર કટ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે જે સેલિંગનો જે ફ્લો છે ઇન ટર્મ્સ ઓફ ડેરિવેટિવ માર્કેટ, કારણ કે માત્ર 6% લોંગમાં હતા એફઆઈ, હવે વધુ શું શોર્ટ કરે અને સાથે કેશ માર્કેટમાં પણ એમને ઘણું બધું સેલ કરી દીધું છે. અને વર્સિસ પિયર મીન્સ કે કાલે બેંક ઓફ ઇંગ્લેન્ડનું પણ કમેન્ટ હતું કે એઆઈ ના હિસાબે જે ગ્લોબલ માર્કેટ ઇક્વિટીઝ જે મીન્સ કે ચાલી રહ્યા છે એ ઓવરબોટ છે. આટલા બધા સંદેશાઓ, આટલા બધા ફેડના પણ કમેન્ટ હતા રિલેટેડ, છતાં ઇક્વિટી માર્કેટમાં કોઈ ખાસ કરેક્શન ગ્લોબલી નથી. ખાલી ઇન્ડિયાને ચિંતા છે. મારા હિસાબે ઇન્ડિયામાં શું થશે કે હવે જ્યારે ગ્લોબલ માર્કેટ એક્ઝોસ્ટ થશે ત્યારે ઇન્ડિયન માર્કેટ આઉટ પરફોર્મ કરી શકે છે. તો મારા હિસાબે ટાઈમ આવી ચૂક્યો છે, વધારે ગભરાવું ના જોઈએ. મારા હિસાબે વોલ્ટાલિટી કદાચ રહેશે, બટ અહીંયાથી લઈને ટીલ બજેટ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખી અને ધીમે ધીમે એક્યુમ્યુલેશન કરતા રહેવું જોઈએ. કારણ કે ડોલર ટર્મ્સમાં ઇન્ડિયન માર્કેટ ઘણું ઓવરસોલ્ડ છે એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે બધા સંકેતો ઉપર નજર કરીએ, પરંતુ ઓવરઓલ પોઝિટિવ સંકેતો આપણા માર્કેટ માટે એઝ ઓફ નાઉ આપણને જોવા મળી રહ્યા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. ઓવરઓલ સર માર્કેટમાં સારી એવી તેજી ચાલી જ રહી છે. હા, 2 દિવસથી થોડોક બ્રેક લાગી રહ્યો છે, પરંતુ આ બ્રેક બાદ હવે ધીરે ધીરે પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. ગ્લોબલ બજારથી પોઝિટિવ સમાચાર, એફઆઈ તમે જો સતત બીજો દિવસે ખરીદી કરીને જઈ રહ્યા છે, તો આ બધા સંકેતો વચ્ચે આપણે કયો વ્યૂ બનાવીશું? આજે સેન્સેક્સની એક્સપાયરી છે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને નિફ્ટી બેંક નિફ્ટીમાં લાગે છે કે આ 2 દિવસના બ્રેક બાદ ફરીથી આપણને એ જ તેજીની સ્પીડ આપણને જોવા મળે? સર ગુડ મોર્નિંગ યશજી, યોમિકજી અને રવિ સર. આપ જોશો તો નિફ્ટી અને આપણે જે વાત કરી રહ્યા છે તો લાસ્ટ 5 મંથથી એક રેન્જમાં છે. 24,350 થી લઈને 25,250 પણ કહી શકાય, તો 24,450-600 ની એક રેન્જમાં છે. તો 25,600 ની એક રેન્જમાં છે, તો 1200 થી 1300 પોઈન્ટની એક રેન્જ છે. અથવા તો એક ટાઈટ રેન્જ ગણીએ તો 1100 પોઈન્ટની છે. આ 1100 પોઈન્ટની રેન્જમાં માર્કેટ કન્સોલિડેટ કરતું જોવા મળી રહ્યું છે. લાસ્ટ યર તમે જોશો ત્યારે Q2 ના અર્નિંગ્સ આવ્યા હતા, ત્યાંથી જ માર્કેટમાં એક આપણને ઘટાડો જોવા મળ્યો હતો. અને એક્ઝેક્ટલી 1 યર આપણે કમ્પ્લીટ કર્યું છે પ્રાઇસ કરેક્શન અને ટાઈમ કરેક્શન, બંને કરેક્શન અહીંયા પૂરા થયા. હવે એવું કહેવામાં આવે છે કે માર્કેટ ઇઝ સ્લેવ ઓફ અર્નિંગ્સ. જ્યાં સુધી અર્નિંગ્સ આઉટ પરફોર્મ નહીં કરે માર્કેટને, ત્યાં સુધી માર્કેટની અંદર આપણે જોઈશું તો નવી તેજી જોવા નથી મળી. બીકોઝ આપણે જોઈશું તો ઘણા બધા ફેક્ટર્સ એવા આવ્યા કે જ્યાં માર્કેટ આપણને એવું લાગતું હતું કે અહીંયાથી ચાલી જશે અને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી શકે એમ છે. જેમ કે જીએસટી રિફોર્મ આપણે લેટેસ્ટ લઈ લઈએ, તો જીએસટીના રિફોર્મ્સ પછી પણ માર્કેટે એવું કોઈ આપણને ખાસ મોમેન્ટમ નથી બતાવ્યું. પણ હા, સેક્ટર સ્પેસિફિક આપણે જોશો તો ઓટો સેક્ટર છે અથવા તો ફાઇનાન્સ સેક્ટરમાં અમુક સ્ટોક્સ છે, ત્યાં સારું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું આપણને. પણ હવે અર્નિંગ સિઝન આજથી સ્ટાર્ટ થઈ રહી છે અને આઈટી સેક્ટર એક ઘણું પ્રેશરમાં છે. ઇન્ટરનેશનલી પણ જોશો તો H1B વિઝા અથવા તો ઘણા પણ ટર્મ્સ ટાઈપના સ્ટેટમેન્ટ્સથી આઈટી સેક્ટરની અંદર ઘણું આપણને નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું છે. અને એ ઇન્ડેક્સ હજુ પણ આપના ડેલીના 200ના SMA નીચે ટ્રેડ કરી રહ્યો છે. ત્યારે હવે આઈટીના જે પરિણામોની શરૂઆત થઈ રહી છે, તો આઈટીના પરિણામો આઉટ પરફોર્મ કરે છે માર્કેટની એક્સપેક્ટેશનની. તો અહીંયા આપણે જોઈશું, કારણ કે નિફ્ટી ચલાવવા માટે નિફ્ટીના 2 એન્જિન્સ છે, એક નિફ્ટી બેંક અને બીજું છે નિફ્ટી આઈટી. હવે નિફ્ટી બેંક જોશો તો રિલેટિવલી સારું આઉટ પરફોર્મ કર્યું છે. બીકોઝ લાસ્ટ આપણે જોઈશું જે સ્વિંગ હાઈ જોઈએ ત્યારે 25,450ની આસપાસ નિફ્ટીએ સ્વિંગ હાઈ કરી, ત્યારે બેંક નિફ્ટીએ 55,800ની આસપાસની એક હાઈ કરી હતી. હવે આપ જોશો તો અત્યારે નિફ્ટી 25,000ની આસપાસ છે, જ્યારે બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરીને 56,500 જઈને આવી છે. તો બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મન્સ શરૂ કર્યું છે. પ્રાઇવેટ બેંક્સ પાર્ટિસિપેટ કરવા માંડી છે. PSU બેંક તરફથી પણ સારું આઉટ પરફોર્મન્સ મળ્યું છે. હવે આઈટી ઇન્ડેક્સ જે છે, આઈટી ઇન્ડેક્સ છેલ્લા 2 દિવસથી જોશો તો 33,500ની બોટમથી કરીબન 2,000 પોઈન્ટ્સનો આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. આજના રિઝલ્ટ TCSના કે હવે જે અર્નિંગ શરૂઆત થઈ રહી છે ત્યારથી જો હવે
આઉટ પરફોર્મ કરે છે આઈટી સ્ટોક્સ, તો અહીંયાથી આપણે જોઈશું એક સસ્ટેનેબલ અપમૂવ જોવા મળશે. પણ હજુ પણ 25,250 એક રેન્જ છે. આ રેન્જ પર આપણે ક્લોઝિંગ જોવા મળે અને હવે ફરીવાર આ રેન્જમાં નીચે ના જઈએ 24,850 ની નીચે, તો આપણે જોઈ શકીએ છીએ કે નવા હાઈસ આપણે બનાવી શકીએ ટૂંક સમયમાં. જી ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. હવે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે વાત કરી લીધી, સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. રવિ સર, ફ્રી હિટ છે આજે કે કઈ રીતે, શું ધ્યાન રાખીશું? ઝડપથી પહેલી ફ્રી હિટ તો આજે EFCL પર રહેશે. આઈ થિંક અહીંયા EFCIL અહીંયા ખરીદી કરો. ગેપ અપ ઓપનિંગ છે 3%. કોઈ બી ચિંતા કરવાની જરૂર નથી, છતાં બાઇક થઈ શકે છે. 317.16 આસપાસ સ્ટેબલ થયો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 310, ટાર્ગેટ 338 નો હશે. તો પહેલી રેકમેન્ડેશન રહેશે EFCL. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ આજના સંકેતો જોતા એવું લાગી રહ્યું છે કે થોડું ફોકસ અસાઈ ઇન્ડિયા પર ફોકસ રાખવું જોઈએ. 900 નો ટાર્ગેટ છે અને 577 નો સ્ટોપ લોસ રાખવાનો છે. અને ત્રીજી જે રેકમેન્ડેશન છે એ મારા મત મુજબ જે રીતે અત્યારે માર્કેટમાં પર્ટિક્યુલર ક્રૂડના પ્રાઇસીસ વોલ્ટાઇલ થયા છે, આઈ થિંક માર્જિન ડીઝલના પણ ઘણા ઇમ્પ્રુવ થયા છે. તો આધારે ચેન્નઈ પેટ્રો પર ફોકસ કરો. 800 થી નજીક ખરીદી કરો, 792 સ્ટોપ લોસ અને 830 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો આજના દિવસ માટે આ 3 રેકમેન્ડેશન હશે જે અમારા હિસાબે ખરીદી કરવી જોઈએ. અસાઈ ઇન્ડિયા, સેકન્ડ રહેશે EFCL અને થર્ડ વુડ બી ચેન્નઈ પેટ્રો. ઓકે, તો રવિ સર તરફથી આજના દિવસે 3 એક્કા તરીકે આપણે ચેન્નઈ પેટ્રો, EFCL અને આશા ઇન્ડિયા આ ત્રણેય સ્ટોક છે કે જે આપણે અહીંયાથી ફોકસ કરવાની સલાહ રહેશે. વરુણ સર, આપની પાસે આવીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરવાની સલાહ રહેશે? યુમિક, જે આપ જોશો તો ILFL જે ગોલ્ડ લોનમાં પણ સારો એક પોર્ટફોલિયો છે અને ડેલીમાં જોશો તો કરેક્શન પૂરું કર્યું છે અને 200 SMA પર ઓલમોસ્ટ 3 ટાઈમ્સ ત્યાં એક સપોર્ટ લઈને અત્યારે 420 થી લઈને 470 અથવા 475 ની આસપાસની જે રેન્જ હતી એ તોડી છે કાલના સત્રમાં અને તેની ઉપર ક્લોઝિંગ આપવા માટે સક્ષમ થયો છે. હવે આપ જોશો તો અત્યારે 497 ની આસપાસ ગેપ અપ ઓપન છે, તો 497 ની ઉપર આપણે ખરીદી કરી શકાય અથવા તો થોડો સ્ટોક નીચે આવે કરેક્શનમાં તો 495 ની આસપાસ આપણે ત્યાં બાય એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ અને 475 નો એક સ્ટોપ લોસ રાખીને 525 થી લઈને 550 ના ટાર્ગેટ આપણે અહીંયા જોઈ શકીએ એમ છે. સો ILFS પર તમે ફોકસ ધરાવો. અત્યારે ફિલહાલ IIFL છે, 525 અને 550 ટાર્ગેટ્સ, 475ના સ્ટોપ લોસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. સો IIFL સર તરફથી રેકમેન્ડેશન ધ્યાન રાખીએ. આવો માર્કેટ સેટલ થયેલા જ છે. 28 પોઈન્ટ એઝ પાર એઝ ગિફ્ટ નિફ્ટીનું જે કંઈ પણ રિએક્શન હતું એવું જ અત્યારે ફિલહાલ બની રહ્યું છે. એક 25,079 આ પણ એક ડેઇલી ચાર્ટ્સ પર નાનકડો કે અવરોધ જરૂર બને છે. આ પણ મંથલી ચાર્ટ્સના હિસાબથી એક લેવલ છે કે જેને ધ્યાન પર રાખવું જરૂરી બને છે. SMA સાથે બધાના હિસાબથી તો એ ધ્યાન પર રાખો. 81,900 સેન્સેક્સ અત્યારે ફિલહાલ 82,000 નજીકની ઓપનિંગ આપે છે. બેંક નિફ્ટી લાલ નિશાનમાં જુઓ, ગઈકાલે ફ્યુચર્સ ખરીદ્યા FISએ, તેમ છતાંય આજે ફિલહાલ નર્વસનેસ સાથે શરૂઆતે ક્લેરિટી નથી, તો થોડો સમય આપીએ 56,000ના મહત્વના લેવલને નીચે, એટલે અગેન 56,000ના કોલ રાઇટર્સને આજે મજા આવશે. જોઈએ કઈ રીતની ઓપનિંગ થતી જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ અત્યારે ફિલહાલ 5% આસપાસની મજબૂતી બતાવી રહ્યા છે અને પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં સૌથી વધુ તેજી છે ફાર્મામાં, રિયલ્ટીમાં, બંને 0.5% ઉપર. હેલ્થ કેર છે કે જે 0.5%ની નજીકની ઓપનિંગ બતાવી રહ્યા છે મજબૂતી સાથે. FMCG થોડા લાલ નિશાનમાં, બાકી કોઈ એવા સેક્ટર નથી કે જેમાં વેચવાલી હોય. ફિન નિફ્ટી, FMCG, પ્રાઇવેટ બેંક્સ થોડા નર્વસનેસ સાથે ઓપન જરૂર થઈ રહ્યા છે. તો આ છે ઓપનિંગ. ચલો આપણે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા. 25,075, 25,082 નો દિવસની શરૂઆતની મજબૂતીનો આંકડો તમને જોવા મળી ચૂક્યો છે, એટલે દિવસની શરૂઆત એકંદરે સારી થતી તમને જોવા મળી રહી છે. હવે બેંક નિફ્ટી પર નજર રાખવાની રહેશે કેમ કે આજે નર્વસનેસ પ્રાઇવેટ બેંક્સ આપી રહ્યા છે. સો ત્યાં શું રિએક્શન આવે છે તે જોઈશું. માફ કરશો, શું 56,000ને ઉપર આપણે ટકીએ છીએ કે નહીં તે ધ્યાન રાખવાનું છે. મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ, 5%ની મજબૂતી મિડ કેપમાં હતી, સ્મોલ કેપમાં પણ હતી. સ્મોલ કેપમાં મજબૂતી ધોવાઈ ગઈ તમારી, અત્યારે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ અત્યારે ફિલહાલ થઈ ગયા છો. મિડ કેપની અંદર 5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. સો દેટ્સ દેટ. અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. સો એકદમ ઠંડી ઓપનિંગ છે, શાંત ઓપનિંગ છે અને હું તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સનો અપડેટ પણ આપું તો તેમાં પણ કંઈ ખાસ રિએક્શન નથી. હવે આવો સેક્ટર્સ પર. રિયલ એસ્ટેટમાં તેજી 1%થી વધુ ઉપરની, એટલે મિડ કેપને સપોર્ટ આજે ત્યાંથી રહેશે. ફાર્મા 1%થી વધુની મજબૂતી અહીંયા છે. હેલ્થ કેરમાં પણ સારી મજબૂતી છે, 0.5%થી વધુની. IT અત્યારે ફિલહાલ 0.5%થી વધુની મજબૂતી બતાવે છે. મીડિયા થોડી એવી મજબૂતી. નર્વસનેસ ક્યાં છે? CPSE 5% નીચે. જુઓ, આ એ સેક્ટર છે કે જે અત્યાર સુધી ચાલ્યું છે
અને હવે સરકારી સ્ટોક્સમાં જો પ્રોફિટ બુકિંગ આવે છે તો એ અત્યાર સુધી તેજીમાં સપોર્ટ જેમણે આપ્યો એ પાછા ખસી રહ્યા છે એવું આપણે માનવાનું થાય. સો સરકારી કંપનીઓ પીએસસી સીપીએસસી બંનેમાં વેચવાલી અત્યારે 5%ની જરૂર છે, પણ હજુ પણ શું એ વેચવાલી રહે છે કે નહીં એ આગળ આપણે સમજવાનું થશે. આ સિવાય બેન્ક્સ નર્વસ છે જ ઓલરેડી 55,900 ને નીચે આપણે જઈ રહ્યા છીએ. ફિન નિફ્ટીમાં વધુ નર્વસનેસ છે, સો આ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ઓટો વગેરે આ તે બધા લાલ નિશાનમાં આવી જરૂર રહ્યા છે. જોઈશું આગળ સફળતા કઈ રીતે મળતી જોવા મળે છે. પણ અત્યારે ફિલહાલ એક સીમિત રેન્જમાં ઓપનિંગ થઈ છે તમારી. ગઈકાલે 25,000 પ્રોટેક્ટ કર્યું હતું, તો આજે કરીશું કે નહીં તે જોઈશું. પણ હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ. યોમી જી બિલકુલ, એ સવા આજે માર્કેટ બિલકુલ ફ્લેટ તરફ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એવા ટાઈમે જોઈએ તો ડોક્ટર રેડ્ડી જે સૌથી પહેલાં આપણને સાઇનિંગ બતાવી રહ્યો છે, 2%ની તેજી ત્યાં જોવા મળી રહી છે. એચસીએલ ટેક તમે નજર કરો, અહીંયા પણ આપણને એટલે કે આઈટી સ્ટોકમાંથી એક આપણને તેજી જોવા મળી છે. સન ફાર્મા છે, એટર્નલ છે, ટાટા છે, એટલે આજના ટોપ 5 ગેનર જોશો તો 5 સ્ટોક અલગ અલગ સેક્ટરમાંથી આપણને જોવા મળી રહ્યા છે. ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ તો ઓલમોસ્ટ અત્યારે પ્રી ઓપનિંગમાં જ્યારે ઓપનિંગ થયું એ બાદ તમે જુઓ તો 9-15 બાદ સૌથી પહેલાં જે હાઇલાઇટ થઈ રહ્યા છે ટોપ લૂઝર્સ તરીકે 20 જેવા સ્ટોક છે. પાવર ગ્રીડ સૌથી પહેલાં તમે જો 1%ની વેચવાલી છે. ટાટા મોટર્સ, ટાઇટન, એચડીએફસી બેંક અને મેક્સ હેલ્થકેર આ બધા સ્ટોક છે કે જે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે ગઈકાલ અપડેટ આવ્યા હતા, ટાઇટનના 4% તેજી હતી, પરંતુ આજે થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એટલે આ મુદ્દો છે આપણે હાઇલાઇટ કરીશું. નિફ્ટી 500માં નજર કરીએ તો પ્રેસ્ટીજ એસ્ટેટ આજે આપણને પરિણામ બાદ સ્ટોક 6%ની તેજી આપણને ત્યાં જોવા મળી છે. ઓરોબિંદો ફાર્મા 3.5%ની તેજી. લુપિન તમે જો અહીંયા પણ 3.25%ની તેજી. આઈએએફએલ ઓલરેડી વરુણ સર આપણને પીક તરીકે આપ્યો છે, ત્યાં તમે જુઓ તો ઓપનિંગ બાદ આપણને 2%ની તેજી જોવા મળી રહી છે. પીવીઆર આઇનોક્સ આજે મજબૂત વીમે છે. ટોપ લૂઝર્સમાં આઈટીઆઈ સ્ટોક ખ્યાલ છે કે આપણને ગઈકાલે સારી એવી તેજીમાં તો આજે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સેન્ચુરી પ્લાય છે, આઈએફસીઆઈ છે, આરબીએલ બેંક છે અને એથર એનર્જી આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી સાથે યસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ છે સ્ટોક્સ અત્યારે ફિલહાલ કે જેને ધ્યાન પર રાખવાના છે. અને સમાચારોના બેઝિસ પર અત્યારે ફિલહાલ મને ધ્યાન પર આવી રહ્યો છે ઇન્ફો એજ. પ્રી ઓપનિંગનો જ સેટલમેન્ટ બહુ જ સરસ હતો અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો ઇન્ફો એજમાં એક સ્ટેન્ડઅલોન બિલિંગ એમના છે, કેમ કે બિઝનેસ અપડેટ આવ્યા છે. તો ઇન્ફો એજમાં તમે જુઓ સ્ટેન્ડઅલોન બિલિંગ 12% વધીને આવે છે 738 કરોડ. રિક્રુટમેન્ટ સોલ્યુશન્સ જે છે તે 11% વધ્યા છે. અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં 99 એકર્સ જે એમનું પ્લેટફોર્મ છે બેઝિકલી એ 99 એકર્સના બિઝનેસમાં 14%નો વધારો ત્યાંથી તમને જોવા મળી રહ્યો છે. સો ઇન્ફો એજ અત્યારે ફિલહાલ તમે જુઓ કે ત્યાં તમને એક્શન ભરપૂર એટલે કે નોકરી જોવા મળી રહ્યું છે. પણ વરુણ સર ઓબ્ઝર્વેશન એ છે કે ટોપથી પ્રોફિટ બુકિંગ છે શરૂઆતમાં. સો અહીંયા કોઈ નર્વસનેસ છે કે નહીં? પહેલાં જે આજનો હાઈ છે 1400 આસપાસના અવરોધ બન્યા તે થોડું સમજાવો અને રિએક્શન જે છે સમાચારોનું બિઝનેસ અપડેટનું તેને પણ ખાસ સમજી લઈએ. વરુણ સર. જી યસજી, આપ જોશો તો કોર્પોરેટ એક્શન પછી ઇન્ફોએજ નોકરીની અંદર આપ જોશો તો એક સાઇડવેઝ ઝોન છે અને સાઇડવેઝ નેગેટિવ પણ કહી શકાય. 1299-1300ની આસપાસ એક નિયર ટર્મ બોટમ બનાવી છે અને ત્યાં જ આપ જોશો તો વીકલીનો 200 SMA છે, ત્યાંથી સ્ટોક બાઉન્સ કરવાની કોશિશ કરી રહ્યો છે. અને ઉપરમાં રેઝિસ્ટન્સ જોશો તો અવરોધ છે 24,000 માફ કર્યું 1440નો, જે 200 SMA છે ડેલીની. તો એક 100-150 પોઈન્ટ્સની એક રેન્જ છે. આ રેન્જની અંદર સ્ટોક કામ કરી રહ્યો છે. હવે આજના જે પોઝિટિવ અપડેટ પછી જે ફંડામેન્ટલી પોઝિટિવ ત્યાં સ્ટોકમાં અપસર જોવા મળી છે. પણ આપ જોશો તો લાસ્ટ 3-4 દિવસથી એક ઇનસાઇડ બાર બની રહી છે, એક મોટી કેન્ડલ આવી છે અને ત્યાંથી એક ઇનસાઇડ બાર બની રહી છે. જો સ્ટોક 1400ની ઉપર જઈ રહ્યો છે અને 1400ની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો ક્યાંથી એવું લાગે છે કે એક રિવર્સલ મળી શકે એમ છે. અને પછી એક રેઝિસ્ટન્સ છે 1440નો, જે 200 SMA એક પાર કરીને સ્ટોક્સ નવા લેવલ બતાવી શકે. હાલ ફિલહાલ જ્યાં સુધી 1400ની નીચે અત્યારે આ જે સ્ટોક કામ કરી રહ્યો છે તો એક રેન્જમાં જ છે અને પોસિબલ છે કે આ જે અપમૂવ છે એ સસ્ટેનેબલ ના હોય અથવા તો એક સાઇડવેઝ ઝોનમાં જતો રહે. તો અત્યારે નવી ફ્રેશ ખરીદારી અવોઇડ કરવી જોઈએ. ઓકે, ઇન્ફોએજ નોકરી કે જેમાં હાલ નવી ખરીદી કરવાની અવોઇડ કરવાની સલાહ બની રહી છે, ફોકસ કરીશું. બીજો સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજના દિવસ ઇવન પ્રેસ્ટીજ એસ્ટેટ તમે નજર કરો, અહીંયા પણ આપણને બિઝનેસ અપડેટ આવ્યા. કંપનીનું તમે કલેક્શન જો 54% વધ્યું, સેલ્સ 50% વધ્યું છે. એમનું જે એપાર્ટમેન્ટ એવરેજ રિયલાઇઝેશન એમાં પણ સારો વધારો જોવા મળે છે. અને એ બાદ તમે જો તો સ્ટોક આજે નિફ્ટી 500ના ટોપ ગેનર તરીકે આપણને સામે આવી રહ્યો છે. સ્ટોકમાં 5.5%ની તેજી આજે જોવા મળી રહી છે, પરંતુ તમે જો આજની તેજી બાદ વીકલી હજુ પણ નેગેટિવ રિટર્ન છે, મંથલી નેગેટિવ રિટર્ન છે. તમે યરલી જોશો વાર્ષિક એ પણ નેગેટિવ રિટર્ન જોવા મળે છે. રવિ સર, કઈ રીતે જોઈશું પ્રેસ્ટીજ એસ્ટેટ? પરિણામ તો સારા આવ્યા, આપણને અપડેટ આવ્યા, સારી તેજી જોવા મળી છે, પરંતુ પરફોર્મન્સ સ્ટોક નથી આપી રહ્યો સર. ઝડપથી એ પહેલા અપડેટ આપી દે. EFCL નો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, તો જેને પણ ખરીદી કરી હોય બુક કરી લે.
અને આઈ થિંક આપણે ટાર્ગેટ પણ મોટો આપ્યો હતો, છતાં પ્રાઇઝીસ આવી ગયા છે, તો અહીંયા બુક કરી લેવું જોઈએ. સેકન્ડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડેફિનેટલી આપણે આગળ ઘણી વાર વાત કરી છે. આખું રિયલ એસ્ટેટ સેક્ટરમાં કમ્પેરેટિવ ખાલી હાઉસિંગમાં છે તો આનાથી વધારે પ્રાઇસમાં ઇરોડ થયા છે, આનાથી વધારે કરેક્શન છે, અને લોઅર લેવલથી જે માર્કેટની રિકવરી આવી એમાં કોઈ પણ પાર્ટિસિપેશન મીન્સ કે ઇન્ક્લુડિંગ ડીએલએફ, ઓબરોય, આ તે છે પ્યોર હાઉસિંગ થીમમાં છે, એને રેસિડેન્શિયલ થીમને જેટલી ઇમ્પેક્ટ નથી પડી. પણ યસ, ઓફિશિયલ પ્રોપર્ટી વાળાના જે રિઝલ્ટ છે એ ડેફિનેટલી સારા છે. લાઈક કે તમે અત્યાર સુધી જે પણ કંપનીઓ આ ઓફિશિયલ પ્રોપર્ટીમાં છે, અપાર્ટ ફ્રોમ રેસિડેન્શિયલ છે, લેન્ડ બિઝનેસમાં વધારે છે, એમના જે પ્રી ક્વાર્ટર અપડેટ્સ કમ્પેરેટિવ સ્ટ્રોંગ આવે છે. એમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, કારણ કે જે પણ હમણાં અત્યાર સુધી રિયલ એસ્ટેટ કંપનીઓ પ્રી ક્વાર્ટર આપ્યા છે એમાં સિંગલ ડિજિટમાં જ એમનો ગ્રોથ રહ્યો છે. એની સામે આટલો મોટો ગ્રોથ એ મારા હિસાબે એક સ્ટ્રોંગ ગણાય. બે કંપની મીન્સ કે અહીંયા એક સારી જે ખરીદારી છે એ પ્રેસ્ટીજ એસ્ટેટમાં લોકોનો ઇન્ટરેસ્ટ વધારે છે. સેકન્ડ જે ઇન્ટરેસ્ટ છે એ રિજનલ કંપની લાઈક કોલ્ટે પાટીલમાં વધારે ઇન્ટરેસ્ટ છે. અજમેરાના પણ નંબર જો તો ઘણા સ્ટ્રોંગ હતા. તો આઈ થિંક એક તો જેનો ગયા વર્ષનો લોઅર બેઝ છે એની અર્નિંગ્સ પ્રી ક્વાર્ટર સારી દેખાઈ રહી છે, અને સેકન્ડ કે જે ઓફિશિયલ પ્રોપર્ટીમાં છે એમને કોઈ બેમત નથી, કારણ કે ત્યાં સ્ટેડી ગ્રોથ હોય છે એક સાઈડથી જે ઓફિશિયલ પ્રોપર્ટીની ઇન્કમ છે. આ રેસિડેન્શિયલમાં થોડું સબડ્યુટનેસ છે, હાલાકી પ્રેસ્ટીજના છતાં મીન્સ કે જે લાસ્ટ ક્વાર્ટરના સેલ્સ છે રેસિડેન્શિયલમાં પણ સ્ટ્રોંગ છે. તો આધારે ત્યાં આઈ થિંક મારા હિસાબે ખરીદી કરવી જોઈએ. ઓલ ઓવર મીન્સ કે જે રિજિયનમાં છે અને પર્ટિક્યુલર સાઉથ બેઝ કંપનીઓ અને એટલું બધું વાંધો નથી આવતો, લાઈક બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ, લાઈક પ્રેસ્ટીજ, તો અહીંયા ખરીદી કરવી જોઈએ. એક સારું બ્રેકઆઉટ આવશે મારા હિસાબે. આજના ટ્રેડિંગ સેશનમાં જો કોઈ ઘટાડો મળે છે 1570 આસપાસ, અને ખરીદી કરી લેવું જોઈએ. અને વોલ્યુમ પણ સારું છે અને ટેકનિકલી પણ સારું બ્રેકઆઉટ છે. ઉપરની બાજુ ફર્સ્ટ ટાર્ગેટ 1662 નો રહેશે, અને એ જો કુદાવશે તો મારા હિસાબે 1809 નો જે હમણાંનો રિસન્ટ હાઈ છે, જે છેલ્લા ડિસેમ્બર પછીનો ઓલ્ડ મીન્સ કે હાઈએસ્ટ લેવલ છે, એ લેવલ પણ અહીંયા ટચ થઈ શકે છે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ બંને સાઈડથી પ્રેસ્ટીજ એસ્ટેટમાં એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો આ છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. નજર રાખીશું. નજર કરો આજે તમે ગોલ્ડના આંકડા પર. ફરી એકવાર તેજી તરફી એક્શન, બરાબર. અને સોનું ચાંદી બંનેમાં જબરદસ્ત એક્શન સતત યથાવત છે. આજે ફરી એકવાર ચાંદીમાં બ્રેકઆઉટ. રવિ સર, તમે અમારી સાથે જોડાયેલા છો આમ પણ, તો થોડું સમજી લઈએ. લોજિક કંઈક એવું બને છે કે ભાઈ સેન્ટ્રલ બેંક ખરીદી રહ્યા છે, અમુક એમ કહે છે કે ભાઈ અમેરિકામાં કંઈક ડિલિવરી બેઝ ગોલ્ડ બાઇંગ થઈ રહ્યું છે, પણ અલ્ટિમેટલી એવી ચર્ચા છે કે ડોલરથી દૂર જવા માટે બધી જ જગ્યાએ અત્યારે ગોલ્ડનું કેપિટલાઇઝેશન થઈ રહ્યું છે. કેપિટલાઇઝેશન કદાચ ખોટો વર્ડ છે, ગોલ્ડનું અક્યુમ્યુલેશન થઈ રહ્યું છે એવું આપણે કહેવું જોઈએ. થોડું સમજાવો સર, સોના ચાંદીમાં કંઈક વધારે થઈ ગયું એવું નથી લાગતું, કે પછી તમને હજુ લાગે છે તેજી હજુ બાકી છે? નવી ખરીદી ક્યારે કરવી, કેમ કે આપણે ત્યાં તહેવારોની સિઝન છે? થોડું સમજાવો રવિ સર. જ્યારે તમામ હાર્ડ એસેટ છે, જે ફિઝિકલ એસેટ છે, તમામ જગ્યાએ તેજી છે. એમાં મેટલ લઈ લો, એમાં મીન્સ કે તમે ગોલ્ડ અને સિલ્વર લઈ લો, તમામ જગ્યાએ એક રેલી બની છે. પર્ટિક્યુલર હોર્ડિંગની એક વધારે ઇસ્યુ ચાલી રહી છે. સેન્ટ્રલ બેંક હોય કે પછી ત્યાંની ઇન્ડસ્ટ્રી હોય કે ગવર્મેન્ટ હોય, આઈ થિંક બધાને પોતાનું જે ડોમિનન્સ છે એ આમાં કરવું છે. આમની મહત્વ ત્યાં સુધી ના સમજાય જ્યાં સુધી યુએસ પ્રેસિડેન્ટે ટેરિફ ના નાખ્યા. આઈ થિંક એમને જે ટેરિફમાં પર્ટિક્યુલર સિલ્વર અને કોપરને રેર અર્થ મેટલનો દરજ્જો આપો, સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવી રહ્યા છે, તો એના હિસાબે સિલ્વર તેજીમાં ચાલી રહી છે અને સતત ત્યાં મૂવ પોઝિટિવ સાઇડ છે. અને કાલે મીન્સ કે ઓલ ટાઈમ હાઈથી નજીક પહોંચી ગઈ. $50-55 ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ હતો, ત્યાં કાલે ટચ થઈ ચૂકી હતી. તો આઈ થિંક મીન્સ એટલીસ્ટ 12-13 વર્ષ પછી આ લેવલ પર ચાંદી આવી છે. અને જો આ લેવલ બ્રેક થશે તો ઓલ ટાઈમ હાઈ આઈ થિંક જે 1979માં $40 પછી લાસ્ટ ટાઈમ 49, તો એ રીતે હજી પણ એક થોડી તેજીની એક અપમૂવ બાકી છે. આજના દિવસ થોડું કરેક્શન છે ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વર બંનેમાં. આજે થોડી વીકનેસ જોવા મળી છે. એનું રીઝન એ છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન ઇઝ થયા છે, પર્ટિક્યુલર ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે સમાધાન થયું છે, એ મારા હિસાબે એના હિસાબે થોડી સેફ હેવન અપીલ છે, દૂર થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. સેકન્ડ કે કાલે યુએસ પ્રેસિડેન્ટ રશિયા વિઝિટ કરવાના છે અને ત્યારબાદ મિડલ ઇસ્ટનું વિઝિટ કરવાના છે. અને આ વોર ખતમ કરવા, જે યુક્રેન છેલ્લું વોર વધુ છે, હવે બાકી બધા વોર તો ખતમ થઈ ચૂક્યા છે માની લેવું જોઈએ. અને મીન્સ કે કાલે નોબેલ પીસ પ્રાઇઝ આવવાનો છે, પહેલા મારા હિસાબે થોડો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પ્રાઇઝ એમને મળી જાય.
તો એના હિસાબે કાલે એ મીન્સ કે આટલું કોઈ યુએસ પ્રેસિડન્ટ છે આજ સુધી એવું નથી જોયું કે આટલી શોર્ટ ટર્મમાં મીન્સ કે આજે સવારે જ નોટિફિકેશન આવશે કદાચ 1 કલાક પહેલા કે કાલે વિઝિટ કરવાના છે. તો એક દિવસના શોર્ટ નોટિસમાં રશિયા અને પણ જે આટલું મીન્સ કે એનેમી કન્ટ્રી ગણાય એમનું એમાં પણ પહોંચી જશે. મારા હિસાબે નોબેલ પીસ પ્રાઇઝના સૌથી મોટા કન્ટેન્ડર હવે છે, કારણ કે ઓલમોસ્ટ 7 વોર ખતમ કરાયા છે. કાલે કદાચ 8મું કરે તો એના હિસાબે સેફ હેવન અપીલ થોડી દૂર થઈ છે અને એના હિસાબે ગોલ્ડ સિલ્વર આજે કરેક્ટ થયા છે. થોડું કરેક્શનમાં રાહ જોવી જોઈએ. આ લેવલ ફંડામેન્ટલ વાઇઝ થોડું મને અઘરું લાગી રહ્યું છે. હવે તેજી શું કામ થઈ રહી છે ડિસ્પાઇટ કે ઓવર વેલ્યુએશન છે, સારી ચાલી ગઈ છે? એનું રીઝન એ છે કે તો શોર્ટ કવરિંગનું બહુ મોટું પ્રેશર ત્યાં ઊભું છે. લોકો શોર્ટમાં જ છે અને પોતે કવર કરી રહ્યા છે, એટલે શોર્ટ કવરિંગનું બાઇંગ છે. સેકન્ડ, સેન્ટ્રલ બેન્કો છે એ ડોલરથી દૂર જવા માંગે છે અને મીન્સ કે લગભગ મીન્સ કે ઇન્ક્લુડિંગ જાપાન, ચાઇના, ઇન્ડિયા, તમામ જગ્યાએ બ્રિક્સની જે પણ ટોટલ અસેટ છે એમાં ડોલર અસેટનો બહુ મોટો રોલ છે. અને જે રીતે રશિયાની અસેટ જે યુએસએ સીઝ કરી ડોલર અસેટ, એ બાદ તમામ જે કન્ટ્રીઝ છે એ ડોલર અસેટથી દૂર જવા માંગી રહ્યા છે. એના હિસાબે એની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદી રહી છે. આ એક સૌથી મોટું રીઝન છે અને જ્યાં સુધી આ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ મોટી મંદી ના તો ગોલ્ડ કે ના તો સિલ્વરમાં આવશે એવું મારા મત મુજબ મને લાગી રહ્યું છે. કદાચ 1-2 દિવસ આજ અને કાલ પૂરતું કરેક્શન જારી રહે. આ બંને જીઓપોલિટિકલ ઇવેન્ટ દૂર થઈ રહી છે, રિસ્ક ઘટી રહ્યું છે, પણ આગળના વીકમાં ફરીથી તેજીનો દોર જારી થઈ શકે છે. હજુ પણ તેજીનો દોર યથાવત જોવા મળી શકે. પરંતુ સર અહીંયા ક્વેશ્ચન થોડો એ પણ થાય છે ને કે આપણે હવે દિવાળી આવે છે એટલે આપણે જે ભારતીય લોકોની એક પરંપરા છે કે ધનતેરસના દિવસે કંઈક ને કંઈક સોનું ચાંદી તેઓ ખરીદતા હોય છે. હવે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે ધનતેરસ હશે ત્યારે આપણને ખ્યાલ છે 70-80 હજાર આજુબાજુ સોનું હશે. આ ફરી 1,22,000 છે તો સ્વાભાવિક છે કે જે લોકો 40-50 ગ્રામ કે 10 ગ્રામ કે 1 કિલો જે ખરીદવાનો પ્લાન કરતા હશે તો સ્વાભાવિક છે કે લોકો ક્યાંક ને ક્યાંક થોડુંક ઓછું ખરીદવાનો પ્લાન કરી શકે, કારણ કે આટલું મોંઘું છે. લોકો એવું પણ વિચારી શકે કે આટલું મોંઘામાં આપણે એટલું નહીં ખરીદ્યું, જે પરંપરા પ્રમાણે આપણે થોડું ઘણું આપણે સોનું ખરીદી લઈએ. તો સર એની અસર જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની છે એને કઈ રીતે આપણે અહીંથી જોવું જોઈએ? નહીં, આ 1 કિલો વાળું કોણ છે મને કહેજો જરા. મે બી રવિ સર છે. રવિ સર તમે આવી ને મને પણ એવું હતું કે કદાચ ગિફ્ટ આવશે મારા સાઈડ અને 1 કિલો તમે જ લેવાના હશો. આઈ થિંક 1 કિલો તો વેલ્યુ તમે જો કેટલી વેલ્યુ થાય 1 કિલોની. આઈ થિંક કરોડ 1 કિલો ચાંદી હશે. અથવા સોનાના વર્કવાળી મીઠાઈ હશે સર 1 કિલો મે બી. અત્યારે ચાંદી 1 કિલો લેવી પણ થોડી મીન્સ કે બધા માટે હાર્ડ છે. હાલાકી એ થોડું પહોંચી શકાય એવું છે લોન બોન કરીને, પણ સોનામાં તો લોન પણ કરીને પહોંચાયું નથી. એના કરતા એક સારી પ્રોપર્ટી લઈ મીન્સ કે 1 કિલો સોનું લેવું એના કરતા એક પ્રોપર્ટી લઈને જશો તો ત્યાં ઇન્કમ પણ આવશે, પ્રાઇસ એપ્રિસિએશન આવશે અને ઘરવાળા પણ ખુશ થશે, કારણ કે સારી પ્રોપર્ટીમાં શિફ્ટ થશો અને લોંગ ટર્મ રહેશે. ગોલ્ડ તો શું છે કે આઈ થિંક કે એક્સોશન છે પ્રાઇસમાં, પણ ગોલ્ડમાં ઓલવેઝ જે તેજી આવતી હોય છે એ થોડી ગોલ્ડ ને સિલ્વર લાસ્ટ જે તેજી આવી રીતેની જોવા મળી હતી એ 2012-13માં પછી 11-12 વર્ષનું કન્સોલિડેશન થયું. આ એ જ વર્ષ છે. હવે આગળના 8-9 વર્ષ માટે તમે મોટી તેજીની આશા ના રાખવી જોઈએ. મારા હિસાબે આ વર્ષની તેજી કમ્પ્લીટ થાય બાદમાં પ્રાઇસીસ સાઇડલાઇન થઈ જશે. કોઈ મોટી ઇન્વેસ્ટમેન્ટ કરીને રિટર્ન મળે એવું નથી લાગી રહ્યું. ફિઝિકલ ડિમાન્ડ તો જ્યારે સોના 1 લાખનું લેવલ પાર કર્યું ત્યારથી ડ્રાય છે. અત્યારે તમે જેટલી પણ કંપનીઓ મીન્સ કે ઇન્ક્લુડિંગ સેન્કો ગોલ્ડે પણ કાલે નંબર આપ્યા હતા, પીસી જ્વેલર, ટાઇટન, બધી કંપનીઓના તમે જોશો તો એમના સેલ્સ 20-30% વધ્યા છે. કોઈના સેલ્સ તો સિંગલ ડિજિટમાં પણ વધ્યા છે. એનો મિનિંગ શું થયો કે કોઈ કંપનીનું સેલ્સ સિંગલ ડિજિટમાં વધુ છે અને તમે વિચારો પ્રાઇસ ગોલ્ડના 1 વર્ષમાં 55% વધ્યા છે, એટલે મીન્સ કે લોકો ડીગ્રોથમાં છે. એટલે બેઝિકલી મને એવું દેખાઈ રહ્યું છે કે જેટલા પ્રાઇસ વધશે એટલું તમને ગોલ્ડના જ્વેલરીના જે ભારણ છે ઓછું થશે. લાઇટ વેઇટ ગોલ્ડ જ્વેલરી ઉપર લોકો જશે અને જે લોકોને આઈ થિંક અત્યારે મેરેજ સિવાયનું તો કોઈ પેલું ના હોઈ શકે. હવે આ વખતે ભગવાનને પણ ખબર છે કે ગોલ્ડના પ્રાઇસ વધી ગયા છે, તો જે લોકોને ગોલ્ડ લેવાની આશા હોય શાયદ આ વર્ષે સિલ્વર લઈને પતાવી શકે, કારણ કે સિલ્વર હજી પણ એવું લાગી રહ્યું છે કે તેજીના મૂડમાં છે અને આઈ થિંક અહીંયા થોડું એક ફંડામેન્ટલ પણ થોડું સ્ટ્રોંગ છે. તો ગોલ્ડ કોઈનની જગ્યાએ સિલ્વર કોઈન લેવું જોઈએ. જે લોકોને સિલ્વર કોઈનની કેપેસિટી છે લોકો કોપર કોઈન લઈ શકે. કોપર પણ 3 ધાતુ છે જે પૂજનમાં વાપરી શકાય. કોપર પણ 1000 રૂપિયા પહોંચી ગયું છે. ત્યાં મને એવું લાગી રહ્યું છે કે હવે જે નેક્સ્ટ ટાર્ગેટ છે ગ્લોબલી એ આ જે 2 રેલી આપણે જોઈ ગોલ્ડ અને સિલ્વરની, આનાથી એક સબસ્ટેન્શિયલ રેલી તમને આવતા સમયમાં કોપર પણ બતાવી શકે છે. સો કોપર પણ મે બી પોસિબલ છે કે અહીંયાથી ખાસ એક્શન બતાવે, સાથે સાથે અન્ય જે સ્ટોક્સ છે એ બધાને પણ ધ્યાન પર રાખવા જરૂરી. સો મેઇન ગોલ્ડ
ગોલ્ડના ઓલ્ટરનેટિવ શું, સિલ્વર, આ બધું આપણે સમજવાની કોશિશ કરી છે. મીનવાઇલ માર્કેટ સરસ એક મજબૂતી બતાવી, પ્લસ તમે ગઈકાલના ઇનફેક્ટ જે મહત્ત્વના લેવલ્સ હતા ને તેને નજીક આવી ગયા છો, જે છે અગેન 25,130 આસપાસ. જોઈએ હવે 130ને ઉપર જો ટકી જઈએ તો પછી કંઈક નવી નરેટિવ, નવી સ્ટોરી બનશે. બ્રેકનો સમય, બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિવસની શરૂઆત સારી કર્યા બાદ 25,120થી એક નાનકડું હર્ડલ, નાનકડું રિજેક્શન નિફ્ટીને મળતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી શરૂઆતથી જ નર્વસ હતું, પણ અગેઇન 56,076ના ઇન્ટ્રાડે હાઈઝ બનાવ્યા છે અને ત્યારબાદ ફરી એકવાર એક નર્વસનેસ. પણ એક સેક્ટર કે જે આજે એક્શન બતાવી રહ્યો છે તે છે નિફ્ટી ફાર્મા. ફાર્મા સ્ટોક્સ બધા જ અત્યારે ફિલહાલ તમને એક્શનમાં જોવા મળશે. ટ્રમ્પ સાહેબ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી અમુક જે સંકેતો આવ્યા છે કે તેઓ તાત્કાલિક અસરથી, અને એમાં જેનરિક ડ્રગ્સ, આ શબ્દ બહુ મહત્ત્વનો છે કે જેનરિક ડ્રગ્સ પર તો અમે ટેરિફ નહીં જ લગાવીએ. હવે આ બધા સંકેતો વચ્ચે ફાર્મા સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે. એમાં પણ તમે ડૉક્ટર રેડ્ડીઝ લેબ જુઓ, અન્ય જે કાઉન્ટર્સ છે, ઇવન લુપિનના તો અમુક ઇન્ડિવિજ્યુઅલ સમાચારો છે કે જેને લઈને પણ તમને એક્શન મે બી તેજી તરફનું બનતું જોવા મળી રહ્યું છે. તો ફાર્મા સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શનમાં છે. વરુણ સર, પહેલાં નિફ્ટી ફાર્મા પર એક વખત નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ તેજી સારી જોવા મળી રહી છે. ડૉક્ટર રેડ્ડીઝ લેબ મજબૂતીમાં છે, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા ઇવન ઘણા સમયથી અંડર પરફોર્મ કરી રહ્યો છે અથવા તો કન્સોલિડેશનમાં છે, અને પિરામલ સારી તેજી આ 4 સ્ટોક્સમાં છે. સો પહેલાં નિફ્ટી ફાર્મા અને કોઈ ફાર્મા સ્ટોક તમને પસંદ હોય તો વરુણ સર. યશજી, આપ જેમ વાત કરી હતી, યુએસ ટેરિફ જ્યારે ફાર્મા પર આવ્યા ત્યારે ફાર્મા સેક્ટર તરફ એક નીચક રિએક્શન આપણને જોવા મળ્યું. પણ અહીંયા જોશો તો 21,400ની આસપાસ એક બેઝ બનાવ્યો છે અને ઓલમોસ્ટ 3 ટાઈમ્સ ત્યાંથી આપણને બાઉન્સ મળ્યો છે અને ત્યાં આપણે કોન્સાઇડ થઈ રહી છે 200 SMA ડેલીની. સાથે સાથે વીકલી અને મંથલી ચાર્ટ પર આપ જોશો તો ત્યાં સારી એવી પેટર્ન છે અને ત્યાં સ્ટ્રક્ચરમાં કોઈ વીકનેસ નથી આવી. ડેલી ચાર્ટ જરૂરથી સાઇડવેઝ તો નેગેટિવ છે. તો અહીંયા અત્યારે પણ હજુ આપ જોશો તો એવા કોઈ સંકેત નથી બ્રેકઆઉટના, પણ અહીંયા એક બેઝ બની રહ્યો છે, એવા આપણને સંકેત મળી રહ્યા છે. સાથે સાથે આપણે જે રીતે વાત કરી હતી ડૉક્ટર રેડ્ડીઝ પણ એક રેન્જમાં છે. તો ઓવરઓલ ફાર્મા સેક્ટર આપ જોશો તો બધા જ સ્ટોક્સ એક રેન્જમાં ચાલી રહ્યા છે. લુપિન ઓલમોસ્ટ 1900થી લઈને 2015ની આસપાસની એક રેન્જ છે. ડૉક્ટર રેડ્ડીઝની જોશો તો 1200થી લઈને 1350ની એક રેન્જ છે. અને આ રીતે આપ જોઈ રહ્યા છો પીપીએલ ફાર્માએ આપ જોશો તો લાસ્ટ ટાઈમ જે સ્વિંગ હાઈ કરી હતી 210ની, તો 210 જ્યાં એની 200 SMA કોઇન્સાઇડ થઈ ત્યાંથી એક રિજેક્શન મળ્યું અને લોંગ ટર્મ સપોર્ટ જે બોટમ ઓફ ધ રેન્જ છે 180ની આસપાસ ત્યાં સપોર્ટ લીધો છે અને ત્યાંથી એક બાઉન્સ કરી રહ્યા છે. તો અત્યારે જોશો તો હાલ ફિલહાલ બધા જ સ્ટોક જે ફાર્મા ઇન્ડાઇસિસમાં છે અથવા તો જે અત્યારે ફાર્મા ઇન્ડાઇસિસ પ્રમાણે મૂવ કરી રહ્યા છે એક રેન્જમાં ચાલી રહ્યા છે. તો આપણે અત્યારે એવું તારણ કાઢી શકીએ કે સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં છે, પણ જ્યારે નીચે બોટમની આસપાસ મળે અથવા તો લોઅર એન્ડ ઓફ ધ રેન્જ મળે અને જ્યાં આપણું જે રિસ્ક રિવોર્ડ એક ફેવરેબલ હોય ત્યાં પોઝિશન કરી શકાય, તો ડૉક્ટર રેડ્ડી જરૂરથી આપણે 1200ની આસપાસની જે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે ત્યાં એડ કરી શકાય છે. 1180 અથવા 1150ના રિસ્ક રિવોર્ડના સ્ટોપ લોસ સાથે આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. લુપિનમાં પણ 1900ની આસપાસ 1880ના સ્ટોપ લોસ, 1840ના સ્ટોપ લોસથી આપણે એન્ટ્રી એડ કરી શકીએ છીએ. અને ઉપરની અંદર આપણે જોશો તો 2100ના લેવલ આવી શકે એમ છે. અને પીપીએલ ફાર્મા પણ જોશો તો 185ની આસપાસ આપણે એડ કરીશું, તો ત્યાંથી એક સસ્ટેનેબલ આપને અપમૂવ મળી રહ્યો છે. પણ હાલ ફિલહાલ તારણ એ છે કે ફાર્મા ઇન્ડાઇસિસ એક જોશો તો એક રેન્જમાં છે અને એક રેન્જ બ્રેકઆઉટ હજુ સુધી આપણને મળ્યું નથી. તો લોઅર એન્ડ ઓફ ધ રેન્જમાં જો આપણને મળે તો આપણે એડ કરી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે નિફ્ટી ફાર્મા માટે. રવિ સર, TCS આજે પરિણામો પોસ્ટ કરવાનું છે. પરિણામો પહેલાંની સ્થિતિ, આઈટી કંપનીઓનું પ્લેસમેન્ટ કેવું છે અને એઆઈને કારણે જે બધી ચર્ચાઓ છે તેને જોતા શું આશા અપેક્ષાઓ રાખો છો તમે TCSના પરિણામથી? સર ઝડપથી પહેલા અપડેટ આપી દઈએ. આપણે જ્યારે કોપરની ચર્ચા કરી કે કોપર કોઈન લો, તો મેં હિન્દ કોપરની ચર્ચા નહોતી કરી. 6% હિન્દ કોપર ઉપર થઈ ગયો છે. આઈ થિંક કે મીન્સ આપણું કમેન્ટ આપી અને તરત જ સ્ટોક છે 4% એડિશનલ વધુ. તો આઈ થિંક તમારા શોની કેટલી ક્રેડિબિલિટી છે એ ડેફિનેટલી અહીંથી દેખાય છે.
બેઝિક જોઈએ તો મીન્સ કે ફાર્માની પણ તમે સારી ચર્ચા કરી. આઈ થિંક કે જનરિક પર ના લાગે તો આપણો મોટો બિઝનેસ બચી જાય, કારણ કે પેટન્ટ રેટ આપણે 6% જ માર્કેટ શેર છે. એટલે મેજરલી આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ યુએસમાં એ જનરિક જ કરીએ છીએ, અને આના ઉપર ટેરિફ ના લાગે તો બહુ મોટું પ્રેશર આવી જશે. જે લોકો પેટન્ટેડ ડ્રગ એટલે આપણો જે 6% છે શેર એ વધશે, અને ઉલટાનું આ પણ પોઝિટિવ થશે. મારા હિસાબે એ દિવસ પણ આપણે આ ચર્ચા કરી હતી, ફાર્માએ બોટમ બનાવી લીધું છે, તો બહુ વધારે ચિંતા ના કરવી જોઈએ અને એક્યુમ્યુલેશન ચાલુ કરી દેવું જોઈએ. સેકન્ડ કે ટીસીએસ ના પરિણામો સબડ્યુડ રહેશે. ડોલર રેવન્યુના ટર્મ્સથી કોઈ વધારે પ્રોબ્લેમ નથી. કદાચ કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સથી 0.8 થી 1% નો ગ્રોથ તમને જોવા મળે, પણ ડોલર રેવન્યુ ટર્મ્સ મારા હિસાબે આ વખતે ઇગ્નોરેબલ છે. બધાને ખ્યાલ છે આ ઇસ્યુ હતા. રેવન્યુ જે છે 64,800 થી 65,000 કરોડ વચ્ચેની એક્સપેક્ટેશન છે. EBIT અરાઉન્ડ 16,000 કરોડ. અહીંયા થોડા માર્જિન ઇમ્પ્રુવમેન્ટની શક્યતાઓ છે. 24.40 થી 24.55 સુધીની માર્જિન EBIT ઇમ્પ્રુવ થશે, અને બેઝિકલી જે નેટ પ્રોફિટ છે એ 12,700 કરોડ આસપાસ છે. ગઈ વખતે 12,760 કરોડ હતું, તો એમાં કોઈ મેજર ચેન્જની આશા નથી. મેજર માર્કેટ સાંભળવા માંગે છે કે એમને લે ઓફ કરાશે, એના અંતર્ગત એમને શું ઇસ્યુ છે. સાથે સૌથી મોટો ઇસ્યુ ટાટા ગ્રુપમાં ચાલી રહ્યો છે. આઈ થિંક કે ટાટા ગ્રુપ છે એમાં પર્ટિક્યુલર ટાટા સન્સનું મેનેજમેન્ટ છે એ આપણને ખ્યાલ છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મળતું, આઈ થિંક હોમ મિનિસ્ટ્રીને પણ એ લોકો મળ્યા છે. તો આધારિત પણ માર્કેટ જોવા માંગે છે કે આના રિલેટેડ શું આગળ જતા ડેવલપમેન્ટ થાય. અધરવાઇઝ મારા હિસાબે આઈટી સેક્ટરમાં બહુ વધારે હવે કરેક્શનના ચાન્સીસ નથી. એક તો ઓવરસોલ્ડ છે, 30-40% ટોપથી કરેક્ટ થઈ ચૂક્યા છે, અને મેજરલી જે પણ ફંડામેન્ટલ્સ છે, જે પણ પ્રોબ્લેમ છે અને જે પણ ઓવરહેંગ છે એ બધું આઈ થિંક પ્રાઇસિંગ છે. તો મારા હિસાબે જો તમારે આઈટી સેક્ટરમાં જવું હોય તો આઈ થિંક એચસેલ ટેક એક બેટર ઓપ્શન છે. લાર્જ કેપ આઈટી કંપની, મિડ કેપમાં persistent એમ્ફાસિસ આપણે સતત રેકમેન્ડેશન આપી છે. આઈ થિંક અહીંયા થોડું ફોકસ કરો. સાથે યુએસમાં તો હજી મીન્સ કે ઇસ્યુ રહેવાના છે. જો આ રશિયાના રિલેટેડ કંઈ કાલ પોઝિટિવ ડેવલપમેન્ટ આવે છે, ફોર એક્ઝામ્પલ યુએસ પ્રેસિડેન્ટ જે રશિયા વિઝિટ કરે છે, એમાં જો રશિયા અને યુક્રેન વચ્ચેનું વોરના રિલેટેડ કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે, સૌથી સારા સમાચાર આઈટી સેક્ટર માટે છે. કારણ કે એક તો મીન્સ કે ગ્લોબલી એક ઓવરહેંગ ખતમ થશે. સેકન્ડ, ઇન્ડિયા ઉપર જે યુએસનો સિકંજો છે, જે આપણે ઉપર સતત પ્રેશર છે, પણ ઓછું થશે, અને આપણે આઈટી રેવન્યુમાં પણ એક ખાસું સિગ્નિફિકન્ટ માર્કેટ શેર અને સિગ્નિફિકન્ટ આપણે એક્સપોર્ટનું ડિપેન્ડન્સ છે. તો આધારિત મારા હિસાબે અહીંયા થોડું ફોકસ કરવું જોઈએ. ટીસીએસના પરિણામો બાદ જે મેનેજમેન્ટની કમેન્ટ આવવાની હતી, કારણ કે આજે જે રતન ટાટાની ડેથ એનિવર્સરીના હિસાબે શાયદ આ પ્રેસ કોન્ફરન્સ નહીં થાય, એ આવતીકાલે કદાચ સ્કેડ્યુલ થશે. તો આ મેનેજમેન્ટ સાથે ક્લેરિફિકેશન જરૂરી છે કે આગળ જતા લે ઓફ રિલેટેડ એમનું શું કહેવું છે, અને એમનું નેક્સ્ટ જે યુએસ અંતર્ગત રેવન્યુ ઉપર શું આઉટલુક છે. કારણ કે એ લોકો ગાઈડન્સ નથી આપતા, એટલે આઉટલુક ઉપર વધારે ફોકસ છે. ઓકે, સો એ ગાઈડન્સ બહુ મહત્ત્વની જગ્યા બની જાય છે. ત્યાંથી શું સંકેત બને છે ટીસીએસ માટે આજે ખાસ ધ્યાન રાખીશું. અને જે પ્રેસ કોન્ફરન્સ અને રતન ટાટા સાહેબને તો ઓબ્વિયસલી આપણે સૌ કોઈ યાદ કરવા જ પડે. પહેલી આજે એમની પુણ્યતિથિ છે, તો એ પણ આપણે જરૂરથી ધ્યાન પર રાખીએ. પણ આ બધાની વચ્ચે એક બહુ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબનો પીસ પ્લાન છે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો, તેનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે જેટલા પણ હોસ્ટેજીસ છે, જે હમાસના કંટ્રોલમાં બંધક છે, તેમને જલ્દીથી છોડાવવામાં આવે, અને હ્યુમેનિટેરિયન અસિસ્ટન્સ એટલે કે કહી શકાય કે માનવજાતના સારા માટેનો એક જે અપ્રોચ છે તે હોવો જરૂરી છે. તો ગાઝા જે છે તે ફરી એકવાર પીસ એટલે કે શાંતિ સમજૂતીના હેઠળ આવી જાય તેવું અત્યારે ફિલહાલ તેમણે પણ આ એક રજૂઆત જરૂર કરી છે. તો આ એક મહત્ત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે. આગળ વધીએ. વરુણ સર, સ્ટોક્સ અમુક થોડા અત્યારે ફિલહાલ બઝિંગ છે, જેના પર નજર કરીએ. હિન્દ કોપર સરે હમણાં મેન્શન કર્યો, કોપર સ્ટોક સારા ચાલી રહ્યા છે, અને કોપર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ, એવી પણ અમુક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર છે. સો લેટ્સ ડિસ્કસ હિન્દ કોપર 5%ની બ્રેકઆઉટ. સર જી યશજી, એક વસ્તુ એડ કરીશ કે થોડીક વાર પહેલા જ આપણે 1 કિલો ગોલ્ડ ખરીદવાની વાત કરી, અને રવિ સરે કીધું એ રીતે કે આપણી વ્યુઅરશિપ અને એમનું એનાલિસિસ પ્રમાણે 6%નો અપમૂવ આપણે હિન્દ કોપરમાં જોવા મળ્યો. તો એટલે જ 1 કિલો ગોલ્ડ લેવાની આપણે વાત કરી રહ્યા છે, કારણ કે આ રીતે આપણે અપમૂવ આપી રહ્યા છીએ. એટલે 1 કિલો કોપર લઈ લઈએ ટૂંકમાં. ના, આપણે કોપર ટ્રેડ કરીને 1 કિલો ગોલ્ડ જ લઈશું. યસ. સો હિન્દ કોપર સર.
આ યશજી આપ જોશો હિન્દ કોપરમાં એક અપમૂવ આપણને જોવા મળ્યો છે અને 300 નો જે લેવલ એકવાર ક્રોસ થયો 275 300 નું એક રેઝિસ્ટન્સ હતું ત્યાંથી એક સતત અપમૂવમાં જોવા મળે છે અને એક આ જે રેલી છે એક શાર્પ રેલી છે. આપણે જોશો તો લાસ્ટ ટાઈમ જે રિજેક્શન મળ્યું 400 ની આસપાસથી રિજેક્શન મળ્યું અને આપ ઓલમોસ્ટ 50% જેવો સ્ટોક કરેક્ટ થયો હતો અને ત્યાંથી આપ જોશો વીકલીના 200 SMA થી એક આપણને બાઉન્સ મળ્યો છે. થોડું આપ ડેઇલી ચાર્ટ્સ પર જોશો તો ઓવરસ્ટેજ છે કારણ કે ડેઇલીના 10 EMA થી પણ આપ જોશો તો 10 to 15% ઉપર છે અત્યારે. ડેઇલી 10 EMA 332 ની આસપાસ છે અને અત્યારે જે સ્ટોકની કરંટ પ્રાઇસ છે 360 ની આસપાસ ચાલી રહી છે. તો એક સ્ટ્રેચ લેવલ પર છે. તો અહીંયા એક આપ જોશો તો ચાલુ ટ્રેન્ડ છે એમાં અત્યારે એન્ટ્રી કરવી અથવા તો કરવું તો એક થોડું નુકસાનકારક હોઈ શકે કારણ કે એક શાર્પ અપ ડાઉન મૂવ પણ આવી શકે જે નોર્મલ કોર્સ ઓફ કરેક્શન છે. તો અહીંયા 330 335 ની આસપાસના એક લેવલ જો મળતા હોય તો ત્યાં એન્ટ્રી કરી શકાય અને અત્યારે કોઈની પાસે જો ઓલરેડી ડિલિવરીમાં હોય અથવા તો જેને હોલ્ડ કર્યું લોંગ ટર્મ માટે તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. 330 335 ની આસપાસ આવે તો ત્યાં આપણે એડ બીજા કરી શકીએ એમ છે કારણ કે એક સારું એવું અપમૂવ છે અને પોસિબલી જે અત્યારે જે 52 હાઈ હતો ઓલ ટાઈમ હાઈ છે 412 ની આસપાસ એ ટૂંક સમયમાં ક્રોસ કરતી દેખાઈ રહી છે અને ઓવરઓલ કોપરનો ચાર્ટ જોશો તો મલ્ટીયર બ્રેકઆઉટ છે અને ત્યાં હજુ પણ સારા લેવલ આવી શકે એમ દેખાઈ રહ્યું છે. અને આપણે જેમ વાત કરીએ રીતે કે જે કોપર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ તો એ રીતે જ અત્યારે ત્યાં કામ થઈ રહ્યું છે. તો એકવાર થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ કારણ કે સ્ટોક થોડો સ્ટ્રેચ છે અને એક કરેક્શનમાં અથવા તો થોડું કન્સોલિડેટ કરીને એક બેઝ બનાવી ત્યાં એન્ટ્રી કરવી હિતાવરે ફાઇનાન્શિયલી. ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી મેટલ સ્ટોક્સ આજે આમ પણ બધા આજે ફોકસમાં આવી જ રહ્યા છે. સો એ સ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. ઇવન GMDC રવિ સર આપણે ડિસ્કસ કરી લેવો જોઈએ કેમ કે ઓલરેડી માઇનિંગ માટે થઈને અંબાજીનું જે ફિલ્ડ છે ને અચ્છા GMDC આજે એટલા માટે ચાલ્યો છે કારણ કે આજે મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે જ્યાં MOU સાઇન થવાનો છે. ઓલરેડી અનાઉન્સમેન્ટ તો થઈ ગઈ GMDCની બટ આજે અંબાજી કોપર ફિલ્ડ છે જે બ્લોક છે મતલબ તેનો MOU ઓફિશિયલી આજે સાઇન થવાનો છે એટલે GMDCમાં મૂવમેન્ટ છે સર. ઝડપથી બધું હજી પણ આપણી વાર્તાલાપ કોપરની આસપાસ જ છે અને આઈ થિંક રેર અર્થ મેટલ છે એ પર્ટિક્યુલર અત્યારે નવું માર્કેટમાં જેમ AI છે એમ મીન્સ કે રેર અર્થ મેટલ અને પર્ટિક્યુલર સેમિકન્ડક્ટર આ હવે ઇન્ડસ્ટ્રીના નવા AI છે. આના વગર ઇન્ડસ્ટ્રી મીન્સ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું સર્વાઈવલ પોસિબલ નથી. આઈ થિંક કે ડેફિનેટલી આ સારી વસ્તુ છે. GMDC એમ પણ આજે મેટલ આખું સેક્ટર પ્લસમાં છે. અહીંયા પણ એવું દેખાઈ રહ્યું છે કે બોટમ આસપાસ છે. થોડું તેજી સારી આવી છે. આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે આ ન્યૂઝ પહેલા જ અનાઉન્સ થયા હતા અને ન્યૂઝ પછી તો એક બહુ મોટી સારી તેજી 400 થી 600 સુધી આવી ગઈ છે એટલે એક્યુમ્યુલેશન અપ્રોચથી અહીંયા ખરીદી કરતા રહેવું જોઈએ. મારા હિસાબે GMDC રેર અર્થ મેટલનું એક નવું મીન્સ કે અહીંયા સારી એવી કંપની બની રહી છે ને એના ન્યૂઝ અને એના ડેવલપમેન્ટ ઘણા બધા થયા છે. પર્ટિક્યુલર જ્યારથી મીન્સ કે નવા એમના ચેરમેન ચેન્જ થયા મીન્સ કે પર્ટિક્યુલર હસમુખ અઢિયાજીએ જ્યારથી એમની બાગડોર સંભાળી છે એ પછી જે કંપની ચાલી છે શેરના પ્રાઇસ અને અર્નિંગ બંને ફ્રન્ટથી કંપનીએ ઘણું સ્ટ્રોંગ કર્યું છે અને લાઈક એમનો એક્સપિરિયન્સ પણ તમે જુઓ તો એડમિનિસ્ટ્રેશનમાં ગવર્મેન્ટની સાથે ઘણું એમનું વાસ્ટ એક્સપિરિયન્સ છે અને બહુ ડેપ્થ છે આમાં. તો આઈ થિંક એના હિસાબે અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે એક્યુમ્યુલેશન કરતા રહો. ઇમિડિયેટ 720 નો ટાર્ગેટ રહેશે અને જ્યાં સુધી હવે આ સ્ટોક 540 550 નીચે નથી ચાલતો આઈ થિંક પોઝિટિવ છે. એક્યુમ્યુલેશન કરવા માટેનું બેસ્ટ લેવલ 560 થી 580 નું છે. અહીંયા ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ એ રાખો અને એક સબસ્ટેન્શિયલ અપસાઇડ 720 સુધીની સ્ટોક બતાવી શકે છે. ઓકે આ બધાની વચ્ચે માર્કેટમાં એક વખત નજર કરો તમે 25,120 આસપાસથી આજના જે હાઈ બન્યા એક શાર્પ ડિક્લાઇન હમણાં આવી છે ફરી એકવાર અને લાલ નિશાનને નજીક ફરી એક વખત માર્કેટ્સ આવી ગયા છે. વનુ સર ઇન્ટ્રાડે કોઈ સ્ટ્રેટેજી ફ્યુચર્સ ઓપ્શન્સને લઈને કેમ કે વોલેટાઇલ છે સમાચાર ચારે બાજુથી પોઝિટિવ છે બટ ખબર નહીં માર્કેટ કોઈક અવરોધને નજીક છે એટલે થોડું પ્રેશર બની રહ્યું છે. વનુ સર કોઈ ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટ્રેટેજી આજે? જી યશજી આપ જોશો તો માર્કેટની નવી સિરીઝ આપણે શરૂ થઈ ઓક્ટોબરની ત્યાંથી એક આપણને સસ્ટેનેબલ અપમૂવ જોવા મળે છે. કરીબન 24,600 થી આપણે જોયું તો 25,200 નો લેવલ આવ્યા તો ઓલમોસ્ટ 600 પોઈન્ટની રેલી છે અને ત્યાંથી આપ જોશો તો ઓલમોસ્ટ 150 પોઈન્ટની આસપાસનું કરેક્શન છે. તો આપ આ જે અત્યારે શોર્ટ ટર્મ મૂવની જે પેટર્ન જોશો તો એક ફ્લેગ પોલ એન્ડ ફ્લેગ પેટર્ન દેખાઈ રહી છે. તો નિફ્ટીનું બ્રેકઆઉટ છે 25,120 ઉપર અને સેન્સેક્સનું આપ જોશો તો સેન્સેક્સનું બ્રેકઆઉટ અહીંયા બની રહ્યું છે 82,050 ની ઉપર. તો જો 82,000 ની ઉપર જો અહીંયા માફ 82,000 ની ઉપર આપ જોશો તો 82,050 ઉપર જો બ્રેકઆઉટ આવે છે તો અહીંના આજના લેવલમાં 82,400 થી લઈને 82,500 ના લેવલ આવી શકે છે. સેન્સેક્સની એક્સપાયરી છે
8200 ના કોલ પર આપણે ફોકસ કરવું જોઈએ. જો 8250 ની ઉપર આપણું લેવલ ટકે છે સ્પોટની અંદર, તો અહીંયાથી એક સીધો અપમૂવ આપણને 82,500 નો જોવા મળે છે. તો 8200 નો કોલ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ આ સેકન્ડ હાફમાં, અને ત્યાં એક મોટી તેજી જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, સો આ તેજીના ચાન્સીસ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ફોકસ આપણે ધરાવીશું. આગળ વધી અન્ય સ્ટોક્સ થોડા પ્રેશરમાં છે, એમાંથી એક છે જ્યોતિ સીએનસી. રવિ સર, તમારા પાસે લાવીશ. રાજકોટની કંપની છે, સીએનસી મશીનમાં મોટું નામ છે. 1000 નીચે બહુ પ્રોબ્લેમમાં ફસાયો છે. એક્સપોર્ટ આમના મશીન ઘણા થાય છે. ઓટો કોમ્પોનન્ટ્સ, ઓટો પાર્ટ્સની સાથે આપણે ઓટો એન્સિલરીમાં ગણવી જોઈએ ઇનફેક્ટ જ્યોતિ સીએનસીને, કેમ કે ઘણી ઓટો કંપનીઓ આમના ક્લાયન્ટ્સ છે ડિરેક્ટલી. સ્ટોકમાં થોડું અંડર પરફોર્મન્સ જરૂર જોવા મળેલું છે. શું રિઝલ્ટ બેઝડ છે કે કઈ રીતે જોઈએ જ્યોતિ સીએનસી અત્યારે ઘટાડો છે સર? બેસિકલી આમ માર્કેટ પણ થોડું કરેક્ટ થયું છે, અને Yes. મીન્સ કે તમામ જે કેપિટલ ગુડ્સ કંપનીઓ છે એમાં એલએનટી કારણ કે ઇન્ફ્રામાં છે એટલે એને પ્રોબ્લેમ નથી. બાકી તમામ જે કંપનીઓ ગ્લોબલી અને ડોમેસ્ટિક બંનેને જ્યાં કેપિટલ ગુડ્સ કંપનીઓ છે એને ઇસ્યુ આવે છે. આઈ થિંક તમે સિમેન્ટ્સના મેનેજમેન્ટ, એબીબી જેટલી મોટી ગ્લોબલ ડોમેસ્ટિક કંપનીઓ છે એના મેનેજમેન્ટની જો તમે કમેન્ટ જોશો તો એ કમેન્ટમાં ડવિશનેસ હતી, અને એ લોકોને થોડું વેલ્યુએશન વાઇઝ અને બિઝનેસના આઉટલુક વાઇઝ થોડું એક્ઝાગરેશન લાગતું હતું, અને એના હિસાબે અહીંયા કરેક્શન હતું, અને આખા સેક્ટર અને સેગમેન્ટમાં કરેક્શન હતું. હવે ધીમે ધીમે પ્રાઇસીસ બેઝ બનાવવાની ટ્રાય કરી રહ્યા છે, અને જ્યાંથી રેલીની શરૂઆત થઈ હતી 826 થી 850 વચ્ચે, ત્યાં ફરીથી સ્ટોક આવી ગયો હતો, અને ત્યાંથી હવે મારા હિસાબે 900 નું લેવલ બેઝ બનાવીને ચાલી રહ્યો છે. એક્યુમ્યુલેશન કરો, કારણ કે હજી એકાદ રિઝલ્ટ છે, કારણ કે ગત ક્વાર્ટરનું રિઝલ્ટ થોડું સબડ્યુડ હતું એક્સપેક્ટેશન્સની આસપાસ, અને એનાથી થોડું નીચે કહી શકાય. તો આ ક્વાર્ટરના પરિણામો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. બટ મને એવું લાગી રહ્યું છે કે આ જે કરેક્શન છે અને ઘટાડો છે આમાં ખરીદી કરવી જોઈએ, બટ થોડું તમારું જે હોરાઇઝન છે બાઇંગનું 1 વર્ષ માટેનું મિનિમમ હોવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે જ્યોતિ સીએનસી તમારા માટે થઈને ટેકનિકલ એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર. સરે સિમેન્સ ઓલરેડી મેન્શન કર્યું છે, ત્યાં પણ તમને થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સો આ એક કાઉન્ટર. હજુ એક ઘટાડાવાળું કાઉન્ટર વરુણ સર ડિસ્કસ કરી લઈએ. આઈટીઆઈ 3% ઘટાડો અત્યારે ફિલહાલ છે. થોડું નર્વસનેસ ડેફિનેટલી સ્ટોકમાં આવતી આપણને જોવા મળી રહી છે. એક વાર ડિસ્કસ કરી લઈએ. આઈટીઆઈ પ્રોફિટ બુકિંગ છે તો બાય ઓન ડિપ્સ કરીએ કે નહીં, એ સવાલ બને. આઈટીઆઈમાં મારા હિસાબે યશજી, આપ જોશો તો ITI નો જે સ્ટોક છે જી, થોડો વરુણ સરને volatile stock છે. સવાલ છે. વરુણ સરને સવાલ છે. થેન્ક યુ. જી જી વરુણ સર. જી યશજી, આપ જોશો તો આઈટીઆઈ જે સ્ટોક છે એક રેન્જ બાઉન્ડ સ્ટોક છે, અને જ્યારે મૂવ આવે છે ત્યારે શાર્પ મૂવ છે. ગઈકાલના ટ્રેડમાં આપણે જોશું તો ઓલમોસ્ટ 13-14% નો આ અપમૂવ જોવા મળ્યો હતો. હાલાકી જ્યારે ક્લોઝિંગ આવે ત્યારે થોડા લોઅર લેવલ પર આવ્યો છે, હજુ પણ ઇનસાઇડ બાર છે. અને આપ જોશો તો 300-280 ની આસપાસનો એક બેઝ બન્યો છે, અને 340 ની ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બિલકુલ આ સ્ટોકમાં આપણે જોશું તો અત્યારે જે ડીપ આવી રહી છે એ ઇન્ટરડે ટાઈમ ફ્રેમ પર એક આ જે બ્રેકઆઉટ છે રિટેસ્ટ છે. તો 340-342 નું એક લેવલ છે, ત્યાં આપણે જો સ્ટોક મળે છે તો બિલકુલ ખરીદી કરી શકાય એમ છે. અને કાલનો જે નાનો અમથો ગેપ ઝોન છે 325 ની આસપાસનો, એ 325 ની આસપાસનું એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. 325 ના સ્ટોપ લોસ અહીંયા જોઈએ તો આવનારા સમયમાં 400 થી 425 ના લેવલ અહીંયા જોવા મળી રહ્યા છે. સ્ટોક થોડો વોલેટાઇલ છે, તો અક્યુમ્યુલેશન અને જે આપણું રિસ્ક રિવોર્ડ છે એ સારી રીતે કરવું અને થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, સો આ છે આઈટીઆઈ તમારા માટે કે જેના પર પણ નજર તમારે રાખવાની રહેશે. એક એક્શન ભરપૂર તમને અહીંયા રહેતું જોવા મળી રહ્યું છે. અચ્છા, જરા સેક્ટર સ્પેસિફિક ફરી એકવાર નજર કરીએ તો મેટલ, ફાર્મા, હેલ્થકેર, કમોડિટીઝ સારી ખરીદદારી, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, રિયલ એસ્ટેટમાં જુઓ બાય ધ વે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. સો જે પ્રેસ્ટીજના Q2 અમુક બિઝનેસ અપડેટ્સ હતા ત્યાંથી પછી ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ઓલરેડી ડિસ્કસ કરી લીધું. આજે ઓટોમાં થોડું પ્રોફિટ બુકિંગ છે, 5%થી વધુ નીચે. ફિન નિફ્ટી, CPSE આ બધા જ સેક્ટર પણ એકંદરે રેન્જમાં ઘટાડો જે સેક્ટરમાં છે તે 5% આસપાસનો એવરેજ થાય છે, મેક્સિમમ 0.40%. અને જે તેજી છે તે મેટલ, ફાર્મા એ બધા 1-1.5-1.25% આસપાસની તેજી ત્યાં જોવા મળી રહી છે. સો ક્લેરિટી નથી, બટ યસ મિડ કેપ 58,000 ને ઉપર જઈ રહ્યું છે તે વાત જરૂર આપણે ધ્યાન પર રાખવી જોઈએ. રવિ સર, મિડ કેપ સ્મોલ કેપ પર ફરી એકવાર ફોકસ કરવાનો સમય આવી ગયો છે કે તમને લાગે છે કે હજુ પણ એ જે માર્કેટની નર્વસનેસ છે તેની થોડી પાર્ટિસિપેશન અહીંયા આપણને જોવા મળશે?
જરૂરથી હવે આઈ થિંક જે રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ છે તો માર્કેટ ટોટલી એના ઉપર ફોકસ રહેશે. મિડ કેપ કંપનીઓમાં ડેફિનેટલી મારા હિસાબે અર્નિંગમાં લાસ્ટ 2 ક્વાર્ટરમાં કોઈ મોટું ચેન્જ જોવા નથી મળ્યો. મીન્સ કે જે પણ નર્વસનેસ છે લાર્જ કેપમાં વધારે હતી ઇન ટર્મ્સ ઓફ અર્નિંગનું એક્ઝોશન છે. કારણ કે લાર્જ કેપમાં શું છે બહુ લિમિટેડ કંપનીઓ હોય છે અને એ લિમિટેડ કંપનીઓમાં જ પ્લે કરવાનું હોય છે. મિડ કેપ અને સ્મોલ કેપ બાસ્કેટ ઘણું વાઇડ હોય છે અને ત્યાં રિસર્ચનું ઇમ્પોર્ટન્સ ઘણું પણ હોય છે. મારા હિસાબે મિડ કેપ સ્મોલ કેપમાં જ ખરીદી કરવી જોઈએ અને ઘણા ટાઈમથી આપણે આની વકાલત પણ કરી છે. બેઝિકલી શું થાય છે જ્યારે લાર્જ કેપ નીચે માર્કેટ નીચે આવે છે લાર્જ કેપ કરેક્ટ થાય છે અને મિડ કેપ પણ કરેક્ટ થાય છે. પછી જ્યારે રિકવરી આવે છે લાર્જ કેપની જે રિકવરી છે ખાસ એવી સીમિત અને થોડી ડિસ્ટ્રીબ્યુશન ત્યાં ખરાબ રહે છે. જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપની રિકવરી સ્માર્ટ અને સ્ટીપ હોય છે. તો મારા હિસાબે હવે થોડું ફોકસ મિડ એન્ડ સ્મોલ કેપમાં જ રાખવું જોઈએ. જ્યાં સારી અર્નિંગ એક્સપેક્ટેશન્સ છે જે સેક્ટર્સ છે જ્યાં સારું એવી કરેક્શન આવી ગયું છે મારા હિસાબે મિડ અને સ્મોલ કેપ કંપનીમાં ફોકસ કરવું જોઈએ. લાર્જ કેપમાં શું થશે ઇન કેસ બહુ સારી અર્નિંગ આવશે 1% ઉપર 2%થી વધારે ઉપર નહીં જાય. હાલાકી સ્મોલ અને મિડ કેપ ઓલવેઝ સારી અર્નિંગને ઇન ટર્મ્સ ઓફ શેર પ્રાઇસ તમને રિસ્પેક્ટ મળતો હોય છે. તો ડેફિનેટલી જે અર્નિંગ સિઝનની શરૂઆત થઈ છે એટલે શોર્ટ ટર્મ માટે તમે મિડ એન્ડ સ્મોલ કેપ કંપની વેલ્યુ કંપની ઉપર ફોકસ કરો. આઈ થિંક જેનો પણ 2-3 ક્વાર્ટરનો ટ્રેન્ડ સારો રહ્યો છે અર્નિંગનો ત્યાં મને એવું લાગી રહ્યું છે કે મિડ એન્ડ સ્મોલ કેપમાં સેક્ટર સ્પેસિફિક સારી તેજી અહીંયા જનરેટ થઈ શકે છે અને એ માટે જે સેક્ટર છે જે લોકોએ ખરીદી કરવી છે મિડ કેપ સ્મોલ કેપ આઈટી કંપનીઓ મિડ સ્મોલ ફાર્મા કંપનીઓ જે ટેરિફથી બહુ મોટી ખરાબ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે ત્યાં મારા હિસાબે રિઝલ્ટ પછી એક સારી તેજી આવે. મેટલ કંપનીઓની અર્નિંગ સબસ્ટેન્શિયલ રહેશે. આજે શરૂઆત પણ થઈ છે મેટલ કંપનીઓને ચાલવાની. ત્યાં પણ મને એવું દેખાઈ રહ્યું છે કે મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીમાં ફોકસ કરવું જોઈએ અને લાસ્ટ મિડ કેપ પીએસયુ બેંક મીન્સ કે જે નાની પીએસયુ બેંક છે ત્યાં પણ ફોકસ કરો અને ત્યાં પણ જે હમણાં 2-3 દિવસ કરેક્શન આવ્યું છે એ ખરીદીની સારી તક છે. જી બિલકુલ. તો આ એક એક્શન છે ભરપૂર નજર રાખવાની રહેશે. સમય તેવું છે રજા લેવાનો. વરુણ સર જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યશજી એક ઓબ્ઝર્વેશન ખાલી એડ કરીશ. જી જી. નિફ્ટી મેટલ પર નિફ્ટી મેટલ આપ જોશો તો નિફ્ટી મેટલનું અત્યારે એક બ્રેકઆઉટ ઝોન પર છે. 10,260 ચાલી રહી છે અને લાસ્ટ યર આપ જોશો તો નિફ્ટી મેટલનું જ્યારે સપ્ટેમ્બર 24માં 10,260 ની આસપાસ જે અત્યારે જે એક્ઝેક્ટ લેવલ છે ત્યાં ક્લોઝિંગ મળ્યું હતું જે હાઈએસ્ટ એવર ક્લોઝિંગ હતું. ત્યાંથી આપણને એક સ્ટેપ કરેક્શન જોવા મળ્યું છે. ડેલી ચાર્ટ્સ પર નિફ્ટી મેટલે એક બેઝ બ્રેકઆઉટ આપ્યું હતું ઓલમોસ્ટ 9500 અને આપણે જ્યારે લાસ્ટ મંથ જ્યારે મળ્યા ત્યારે આપણે નિફ્ટી મેટલ પર એક વ્યૂ આપણે પ્રોજેક્ટ કર્યો હતો કે અહીંયાથી એક સારી સસ્ટેનેબલ તેજી જોવા મળી રહી છે. યસ હજુ પણ ડેલી ચાર્ટ્સ પર મોમેન્ટમમાં છે. 10 EMA ની સપોર્ટ લઈને જે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે વારંવાર સપોર્ટ લઈને જે બાઉન્સ આપી રહ્યો છે. 10,346-47 ની એક હાઈ છે અને અહીંયાથી માત્ર 100 પોઈન્ટની આસપાસ જ આપણે જોઈશું તો એક નવી હાઈની સંભાવના છે. અહીંયાથી એક બ્રેકઆઉટ મળે છે લાઈફ ટાઈમ બ્રેકઆઉટ છે અને મંથલી ચાર્ટ પર આ બ્રેકઆઉટ છે. તો નિફ્ટી મેટલમાં આવનારા સમયમાં પણ એક સારી એવી તેજી જોવા મળી શકે એમ દેખાય છે અને આ બ્રેકઆઉટ જો આવી રહ્યું છે મંથલી ચાર્ટ પર એ આપણને સારો એવો બ્રેકઆઉટ મળે દેખાઈ રહ્યું છે. તો અહીંયા કોઈ પણ મેટલ સ્ટોક સારા જે નિફ્ટી મેટલના અથવા તો મેટલ સ્ટોક્સમાં અત્યારે જે કોપર એલ્યુમિનિયમ પર આપણે જે વાત કરી એ બધા સ્ટોક્સમાં ઘટાડે બિલકુલ ખરીદી કરવી જોઈએ અને લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં આપણે એમને સામેલ કરવા જોઈએ. ઓકે. અને સર આપના ડિસ્ક્લોઝર્સ. જી યશજી આજે આપણે જે પણ કોઈ સ્ટોક્સની વાત કરીએ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે નહીં. મારા કંપની અથવા કંપની એઝ અ સ્મોલ કેસ મેનેજર કંપનીના પોર્ટફોલિયોનો મોડેલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. ઇક્વિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપણે તમારે કોઈ પણ ટ્રેડ લો ત્યારે આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને ટ્રેડ કરવો જોઈએ. રિસ્ક રિવોર્ડ જાણવું જોઈએ અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક તે ધ્યાનમાં રાખવું છે. શોમાં બોલાવો તો નમસ્કાર. થેન્ક યુ સર. રવિ સર આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. ઝડપથી તમે જો માર્કેટની એપેટાઇટ એટલી બધી વધી ગઈ છે લાઈક વરુણજીએ પણ લાસ્ટ ડિસ્ક્લેમરમાં સ્ટોક આપ્યો અને ત્યારે પણ એમને આખું સેક્ટર ડિસ્કસ કરી દીધું. મેં પણ એમનો ટાઈમ લઈ લીધો જ્યારે એમને તમે આઈટીઆઈ વિશે પૂછ્યું તો અત્યારે ડેફિનેટલી માર્કેટનું ટ્રેક્શન આવી રહ્યું છે. જે પણ સ્ટોક સેક્ટર અને ઇન્ડાઇસીસ વિશે ચર્ચા કરી છે મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે અને આઈ થિંક જે પણ ટ્રેડિંગ પોર્શન છે એના ઉપર સ્ટોપ લોસ રાખવો જરૂરી છે અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. માર્કેટ મેટલ બતાવી રહ્યા છે અને આપણે પણ મેટલની સાથે ચર્ચા કરી છે અને તમે આજે બંને અમારા સાથે જોડાયા. રવિ સર, વરુણ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો પણ અમારા સાથે જોડાવા માટે. અને આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।